હેલો દોસ્તો, મોક નંબર 14 આપણે બાકી છે, 15 બાકી છે. તો આપણે પહેલાં 14 ટ્રાય કરીશ કે એક્ઝામ પહેલાં 15માં મોકનું સોલ્યુશન મળી જાય. કેમ કે એવી વાત મળેલી કે 15મો મોક થોડોક અઘરો હતો, પણ આપણે 14મો બાકી છે. તો પહેલાં 14મો કરીએ છીએ, પછી 15મો કરીશું. ચલો, પદદર્શકના જેને મોક આપેલા છે 15 મોક, અને મને લાગે છે એક્ઝામમાં વાંધો નહીં આવે. કેમ કે એક્ઝામ લેવલ જે અત્યારના સમયમાં આવી રહ્યું છે એ લેવલ સુધી આપણે પહોંચી ગયા છે મોકમાં, બરાબર. પ્રશ્નો એ લેવલ સુધી પહોંચી ગયા છીએ. આપણે વિડીયો પણ એવા આપેલા છે સોલ્યુશન કે જે પ્રશ્નો તમને ન ખબર પડતી હોય એવા વિડીયોનું પણ આપણે સોલ્યુશન આપેલું છે. તો ચલો શરૂ કરીએ. પાર્ટ એ. ગુજરાતી કેમ આવી ગયું ભાઈ? ચલો, આડાવડા લાગે કે છે. ચલો 5 6. ચલો, વચ્ચે પાછા ગુજરાતી નથી આવતા ને? ચલો, આવતા હોય તો જોઈ લઈશું. શું કીધું છે કે જેની એક બાજુનું માપ 2 મીટર હોય તેવા એક સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળમાં આપણે જે ફોર્મ્યુલાવાળો વિડીયો બનાવ્યો એમાં આપણે શીખવાડેલું છે કે સમભુજ ત્રિકોણ એટલે જેની બધી બાજુ સરખી હોય એ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય. તો એ ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો ક્ષેત્રફળનું સૂત્ર થશે ક્ષેત્રફળ બરાબર √3/4 a², બરાબર. આ આપણું સૂત્ર છે. હવે એ એટલે શું કે આપણી બાજુ, તો બાજુનું માપ આપણને 2 મીટર આપેલું છે, તો એની જગ્યાએ આપણે 2 મૂકવાનું છે. તો 2નો વર્ગ થશે, કેમ કે એનો વર્ગ છે તો 2નો વર્ગની જગ્યાએ આપણે શું લખશું? તો ગુણ્યા 4 કરી દઈશું. હવે એમ કરીએ તો 4 4 કેન્સલ આઉટ થઈ ગયા, એટલે આપણે વધ્યા કેટલા? કે ખાલી √3 વધ્યા. અચ્છા, ઓપ્શન એમાં છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે. સોરી, અહીંયા હવે બાજુનું માપ આપણને મીટરમાં આપ્યું છે, બરાબર. પણ આપણને ઓપ્શન બધા શેમાં આપ્યા છે? સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા મીટર સ્ક્વેર છે, અહીંયા મીટર સ્ક્વેર છે. તો ઓપ્શન એ તો આપણો નહીં આવે, કેમ કે એમાં આપણને યુનિટ છે એ સેન્ટીમીટરનો વર્ગ આપ્યો છે. પણ આપણે જવાબ શું આવશે કે ભાઈ બાજુ આપણને મીટરમાં આપી છે તો ક્ષેત્રફળ આપણે મીટરનો વર્ગ મળશે. તો આપણે ઓપ્શન ડી જ આપણો જવાબ થશે, બરાબર. બે ભાઈઓની ઉંમર વચ્ચેનો તફાવત તેમના માતા અને પિતાની ઉંમરનો તફાવત સમાન છે. હવે એમ કીધું છે કે મોટા ભાઈની ઉંમર 15 વર્ષ છે. નાના ભાઈના જન્મ સમયે તેમની માતાની ઉંમર 37 વર્ષ હતી, બરાબર. જો પિતા માતાથી 5 વર્ષ મોટા હોય. હવે એક વસ્તુ સમજો કે બે ભાઈની ઉંમરનો તફાવત અને માતાની ઉંમર છે, માતા પિતાની ઉંમરનો તફાવત સરખો છે. હવે જન્મ સમયે જે માતાની ઉંમર 37 વર્ષ હતી, બરાબર. ક્યારે? તો નાના ભાઈના જન્મ સમયે. પછી એમ કીધું કે જો પિતા માતાથી 5 વર્ષ મોટા હોય. હવે 37 વર્ષ હતી તો પિતા મોટા છે. અચ્છા, માતાની ઉંમર 37 હતી તો પિતા આપણે મોટા છે 5 વર્ષ. તો પિતાની ઉંમર કેટલી હશે? 42 હતી. ક્યારે? તો જ્યારે નાના ભાઈનો જન્મ થયો ત્યારે પિતાની ઉંમર 42 વર્ષ હતી. હવે એમ કીધું છે કે તો મોટા ભાઈના જન્મ સમયે માતાની ઉંમર કેટલી હશે? તો અહીંયા હવે વસ્તુ સમજો કે જ્યારે નાના ભાઈનો જન્મ થયો ત્યારે પિતાની ઉંમર આપણે 42 મળી, માતાની 37 હતી. પછી શું કીધું કે મોટા ભાઈની ઉંમર 15 વર્ષ છે, બરાબર. હવે મોટા ભાઈની ઉંમર 15 વર્ષ છે તો નાના ભાઈની ઉંમર કેટલી હોય? 10 વર્ષ હશે, કેમ કે બંનેનો તફાવત સરખો છે. આ બંનેનો તફાવત 5 વર્ષ છે, તો મોટા અને નાનાની ઉંમરનો તફાવત 5 વર્ષ હોય. તો નાનાની ઉંમર કેટલી છે? 10 વર્ષ અત્યારે, બરાબર. હવે એમ કીધું છે કે મોટા ભાઈના જન્મ સમયે માતાની ઉંમર કેટલી હશે? હવે નાના ભાઈનો જન્મ થયો ત્યારે માતા 37 વર્ષના હતા, બરાબર. પછી મોટા ભાઈનો જન્મ ક્યારે થયો હશે? તો આ ભાઈ જે છે એના 5 વર્ષ પહેલાં જન્મ થયો હશે મોટા ભાઈનો. મતલબ કે 37માંથી આપણે 5 બાદ કરવાના છે, કેમ કે મોટા ભાઈનો જન્મ પહેલાં થયો. તો 32 વર્ષ જ્યારે હશે, કેમ કે આપણે 5 વર્ષ બાદ કરવાના છે, બરાબર. હવે અત્યારે મોટા ભાઈની 15 વર્ષ છે, તો તમે એમ પણ કરી શકો. અચ્છા, આવી રીતે જ કરવું પડશે. આ વસ્તુ છે ને લોજિકથી સમજવાની છે, બરાબર. કે નાના ભાઈની ઉંમર 10 વર્ષ છે, બરાબર. તો હવે મોટા ભાઈનો જન્મ થયો તો એના 5 વર્ષ પહેલાં થયો હશે જન્મ. તો 37માંથી આપણે 5 બાદ કરી દઈએ તો આપણો જવાબ થશે 32 વર્ષ, બરાબર. 8મો પ્રશ્ન એમ છે કે 450ની રકમ પર 4.5% વ્યાજ દરે 81 રૂપિયા વ્યાજ મેળવવા માટે કેટલો સમય લાગશે? હવે ઘણા બધા આમાં ફોર્મ્યુલા આપણે મૂકે છે, સાદા વ્યાજનું સૂત્ર મૂકે છે, પછી ટ્રાય કરે, છેદ ઉડાડે. પણ આપણે એ રીતે નથી જવાનું. આપણે શું કરવાનું છે? ભાઈ 81 રૂપિયા વ્યાજ મેળવો, બરાબર. હવે કેટલો સમય છે આપણને ખબર નથી, પણ 81 રૂપિયા કેટલા ઉપર મેળવ્યું? 450 ઉપર.
તો આપણે એમ જોઈ લઈએ કે ટોટલ આપણને કેટલા ટકા વ્યાજ મળ્યું છે. તો 81 રૂપિયા વ્યાજ મળ્યું છે એના ઉપર 450 ઉપર એના ગુણ્યા આપણે 100 કરી દઈએ એટલે આપણને મળી જશે કે ભાઈ ટોટલ કેટલું વ્યાજ મળ્યું. હવે અહીંથી છેદ ઉડાડીએ, 1010 ગયો, 99 81 અને 9 પંચો 45, અહીંથી ઉડાડી તો 5 દુ 10 એટલે 18% વ્યાજ જે છે એ ટોટલ મળ્યું. હવે એક વર્ષનું આપણે 4.5% હોય ત્યારે એક વર્ષ લાગે છે. 4.5% હોય ત્યારે એક વર્ષ લાગે છે. તો 18%, હવે 4.5 ને આપણે અહીંયા 9% હોય ત્યારે કેટલા વર્ષ લાગે? તો 2 વર્ષ. પછી અહીંયા 18 કરીએ તો કેટલા વર્ષ લાગે? તો 4 વર્ષ, કેમ કે અહીંથી ગુણ્યા 2 થાય છે. આ તમારે સહેલી રીતે છે. બાકી જે આવી રીતે તમારે મૂકવું પડે. ભાઈ 4.5 છે ત્યારે એક વર્ષ લાગે છે, તો 18 ત્યારે કેટલા? તો 18 ગુણ્યા આપણે 1 કરશું અને ભાગ્યા 4.5 કરશું, બરોબર? તો પણ એ જ થશે કે ભાઈ 4 વર્ષે જે વ્યાજ છે એ 81 રૂપિયા મળે. ચલો, જયેશ અને અશોક ભેગા મળીને કામ 15 દિવસમાં પૂરું કરી શકે છે. પછી એમ કીધું કે અશોક એકલો તે જ કામ 20 દિવસમાં પૂરું કરી શકે. તો એ પ્લસ જે હોય તો એ કેટલા? 15 દિવસ લે છે, અને એ એકલો હોય ત્યારે કેટલા લે છે? તો 20 દિવસ લે છે. બંને ભેગા મળી કામ કરતા હોય અથવા તો એલસીએમ લઈ લઈએ તો આપણે કેટલો મળશે? તો 15 અને 20 નો લસા થશે 60. તો હવે એ અને જેની ક્ષમતા કેટલી મળી? 4 મળી, અને એની આપણને 3 મળી. એનો મતલબ કે જેની ક્ષમતા કેટલી હશે? કેમ કે આમાં એ પ્લસ જે છે અને આમાં ખાલી એ છે, તો એની ક્ષમતા આપણને 1 મળી, આ 3 છે, તો જે કેટલા હશે? 1 હશે. હવે પૂછ્યું છે એમ કે જયેશ એકલો તે કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો 60 કામ છે, આપણે એકની ક્ષમતા છે તો એકની ક્ષમતાથી કામ કરે છે, તો 60 દિવસમાં એ કામ પૂરું થશે. કોઈ સાંકેતિક ભાષામાં ફાધરનો સંકેત આપણને આ આપ્યો છે, તો શીપનો સંકેત કયો હશે? તો હવે ફાધર છે આપણે પહેલાં તો નંબરિંગ કરી દઈશું. એફ એટલે 6, એ એટલે 1, ટી એટલે 20, એચ એટલે 8, ઈ એટલે 5 અને આર એટલે 18. પછી આનો કોડિંગ આપીએ છીએ. તો એચ એટલે 8 થશે, સી એટલે 3 થશે, વી એટલે 22 થશે, જે એટલે 10, જી એટલે 7 અને ટી એટલે 20. તો હવે અહીંથી તમે જુઓ તો તમને ખબર પડે છે. જો અહીંયા +2 થયા, અહીંયા +2 થયા, અહીંયા +2 થયા, અહીંયા +2, મતલબ બધામાં 2 2નો ઉમેરો થાય છે. તો શીપનો આપણને સંકેત કયો છે એમ પૂછ્યું છે. તો ડાયરેક્ટ પણ જેને આવડતું હોય એને ખબર પડી જશે કે ભાઈ એસ પછી ટી આવે અને ટી પછી યુ આવે, તો યુ આવશે. એચ પછી આઈ આવે અને આઈ પછી જે આવે, તો યુ જે વાળો જે હશે એ આપણો જવાબ થશે. તો ઓપ્શન સી આપણો જવાબ છે. નીચેના પૈકી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય નથી? 11 વડે વિભાજ્ય નથી એવી સંખ્યા શોધવાની છે. તો આ તો છે જ તે, કેમ કે 11 નો વર્ગ છે 121 થાય, એટલે એને આપણે ચેક કરવાની કોઈ જરૂર નથી. હવે 4 5 6 7 8 છે. હવે 11 વડે વિભાજ્ય હોવા માટે પહેલાં તો શું હોવું જોઈએ કે ભાઈ 1 ને 1 જે છે એનો સરવાળો અને આનો સરવાળો એ 0 અથવા 11ના મલ્ટિપલમાં હશે. મતલબ કે સરવાળો નથી, પણ આનો અને આનો એ સરવાળો લેવાનો છે આપણે 3 આંકડાનો, અને આનો સરવાળો, એ બેનો તફાવત લેવાનો છે, બરોબર? તો 8 ને 6 14, 14 ને 4 18 થયા, અને 7 ને 5 12 થયા, તો -12 કરો તો કેટલા વધે? 6. તો આ સંખ્યા જે છે એ 11 વડે વિભાજ્ય નથી. આપણે બીજા ઓપ્શનમાં જ ડાયરેક્ટ ખબર પડી ગઈ. બાકી તમારે બીજા ચેક કરવા હોય તો અહીંયા જુઓ તો 8 ને 6 14 થશે, 14 ને 2 16 થશે. હવે 16 માંથી આપણે 4 ને 1 5 બાદ કરો, તો 16 માંથી 5 બાદ કરો એટલે 11 આવી ગયો. તો જે તફાવત આપણે 11 અથવા 0, 11, 22, 33 એવા તફાવત મળે એટલે સંખ્યા 11 વડે વિભાજ્ય હોય, બરોબર? નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય નથી? એનો મતલબ શું છે કે કઈ સંખ્યા અવિભાજ્ય છે એમ પૂછ્યું છે આપણને. વિભાજ્ય નથી મતલબ એ સંખ્યા અવિભાજ્ય છે. ચલો, હવે 161 જોઈએ. તો જેને ઘડિયા આવડતા હશે એને ખબર છે કે ભાઈ 161 છે એ કયા ઘડિયામાં આવે છે. તો કદાચ 87ના ઘડિયામાં કદાચ આવે છે 161 આવે છે, કાં તો 23ના ઘડિયામાં કાં 27ના ઘડિયામાં આવે છે, બરોબર? તો પહેલાં 23 ગુણ્યા 7 કરી જોઈએ. કદાચ 23ના ઘડિયામાં આવે છે. તો 7 દુ 14 અને 7 તરી 21. અચ્છા, તો 23 + 161 થાય છે, એટલે એ સંખ્યા તો વિભાજ્ય છે. તો આ જવાબ પણ નથી. હવે અહીંયા જુઓ તો 7 ને 3 10 ને 4 14 છે. તો સરવાળો પહેલાં
જે વિભાજ્ય છે એના માટે સરવાળો આપણે ચેક કરી લેવાનો, યુનિટ ડિજિટથી ચેક કરી લેવાનું, બધી રીતે આપણે ચેક કરી લેવાનું, બરાબર. તો હવે અહીંયા જોઈએ તો એ પણ આપણે શું છે કે ભાઈ સરવાળો 14 આવે છે, તો એમાં તો આપણને કંઈ ખબર પડતી નથી. તો આપણે શું કરશું, હવે એવું કરશું કે આ જે સંખ્યા છે ત્યાં સુધી જેટલી પૂર્ણવર્ગ સંખ્યા આવે ને એનાથી નાની બધી અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરીને જોઈશું. કઈ રીતે, તો ભાઈ 221 છે, તો 221ની આજુબાજુ કઈ સંખ્યા આવે પૂર્ણવર્ગ સંખ્યા, તો ભાઈ 15નો વર્ગ તમે કરો તો 225 આવે, બરોબર. હવે આ સંખ્યા છે અંકોનો સરવાળો 5 છે, તો 5 છે તો એનો મતલબ શું થયો કે ભાઈ જુઓ, એક તો 11થી વિભાજ્ય નથી, પછી બીજું શું, તો 15નો વર્ગ કર્યો તો 15થી નાની જેટલી અવિભાજ્ય સંખ્યા છે એનાથી આપણે ભાગીને જોવાનું છે. તો 3થી નથી ભગાતું, પછી 5થી નથી ભગાતું, પછી 7 ચેક કરવાનું છે. 7 પછી કઈ આવે તો 11 આવશે અવિભાજ્ય, તો 11થી ચેક કરવાનું, તો 11થી પણ નથી. પછી 13 આવે છે, તો 13થી આપણે ચેક કરીશું. તો બે સંખ્યાવાળ આપણે ભાગાકાર કરીને જોઈશું. તો 221 છે ભાગ્યા આપણે 7 કરી દઈએ, 7 તેરી 21, અહીંયા 1 હોય તો અહીંયા 1, તો 7 વડે તો ભાગ જતો નથી. તો આપણે શું કરીશું, એકવાર 13 વડે ચેક કરી જોઈશું. તો 221 છે અને ભાગ્યા 13 છે, તો 13 એકા 13 થશે, વધ્યા કેટલા, તો 13 ને 9 22 અને 1, તો 13 સત્તા 91, બરોબર. તો 13થી તો ભગાય છે, તો આ સંખ્યા પણ વિભાજ્ય છે, એટલે એ પણ આપણો જવાબ નથી આવતો. બધા ઓપ્શન આવી રીતે ચેક કરવાના. આ ટાઈપના પ્રશ્નોમાં બીજી કોઈ શોર્ટકટ નથી. 373 આપણે ચેક કરીએ, તો 373 આપણે છે કઈ પૂર્ણવર્ગ સંખ્યાની આજુબાજુમાં આવે, તો 15નો વર્ગ 225 આપણે લીધો, 16નો વર્ગ થશે 256, 17નો 289, 18નો 324 અને 19નો શું થશે તો 361. આપણે તો એનાથી મોટી જોવાનું છે, એટલે 20 સુધી આપણે ચેક કરવાનું છે, બરોબર. તો 20નો વર્ગ આપણે 400 છે, તો 400થી જેટલી નાની અવિભાજ્ય સંખ્યા હશે એ જોઈશું. પણ પહેલાં આપણે કઈ ચેક કરી લેવાનું, તો આ 3થી નથી વિભાજ્ય, 5થી નથી, 7 આપણે ચેક કરવાનું છે, પછી 9થી તો નથી, 11થી તો નથી, 13 ચેક કરવાનું છે, પછી 13 પછી કઈ આવે છે તો 17 આવશે અને 19 આવશે. તો આટલી સંખ્યા વડે આપણે ભાગાકાર કરવો પડશે. 373 છે, પહેલાં આપણે કયું કરશું, હવે એક વસ્તુ જુઓ કે 19નો વર્ગ આપણે કેટલો થાય, 19નો વર્ગ તમે કરો તો 361 કરો. હવે 19 ગુણ્યા આપણે 19 કર્યા, બરાબર. 19 ગુણ્યા તમે 20 કરો એટલે કેટલા થઈ જાય 380. તો એ તો આપણે ભગાતું નથી, કેમ કે આ જે છે 373 છે, તો વચ્ચે એવી કોઈ સંખ્યા આવતી નથી, એટલે આપણે 19 ચેક કરીશું નહીં, તો એ પણ આપણે કાઢી નાખ્યું. 17 ચેક કરીએ, પહેલાં તો 7 જ ચેક કરી લઈએ, નાની સંખ્યા, 7 પંચું 35, અહીંયા 2 વધ્યા, અહીંયા 3 વધ્યા, તો એ પણ ભગાતી નથી, એટલે 7 પણ નહીં. તો 7 પછી કઈ છે આપણે 13 બાકી છે, તો 13થી, તો 13 દુ 26 થશે, 1 વધ્યો ને 13, તો 13ના ઘડિયામાં એવી કોઈ સંખ્યા આવતી નથી કે ભાઈ 113 આવે, તો 13થી પણ આ સંખ્યા ભગાતી નથી. તો હવે કઈ બાકી રહી છે, 17 બાકી છે, તો 17થી ટ્રાય કરીએ, 17 દુ 34 અને અહીંયા કેટલા વધ્યા 3 વધ્યા અને અહીંયા 3, તો આ જે સંખ્યા છે એ એક પણ સંખ્યા વડે ભગાતી નથી, કેમ કે છેલ્લે 33 આવ્યા તો આપણે ભાગી શકાય નહીં, એટલે આપણો જવાબ શું આવશે, આપણે કઈ સંખ્યા ચેક કરી હતી 373, તો એ સંખ્યા જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. 13મો પ્રશ્ન શું કીધો છે કે 168 ગુણ્યા 32 બરાબર આટલા હોય તો 5.376 ભાગ્યા 16.8 બરાબર કેટલા. હવે અહીંયા શું કીધું છે કે ભાઈ આ બે ગુણાકાર આપણને આપ્યા છે, અહીંયા ખાલી એટલું આપણને ગુણાકાર આપ્યા છે, તો આપણે શું કીધું છે 5.376, તો આને આપણે શું લખી શકીએ 5376 અને ભાગ્યા 1000 લખી શકીએ. હવે એમ કીધું છે કે એના ભાગ્યા આપણે કેટલા કરવાના છે 16.8 એના ભાગ્યા 100, આના બરાબર શું થાય એમ કીધું છે. હવે અહીંયા તમે જુઓ તો આ 168 ને આપણે બરાબરની આ બાજુ લઈ નાખો, બરાબર, તો શું થશે, તો 32 બરાબર આપણે શું થઈ જશે 5376 અને ભાગ્યા 168. હવે આને તમે સાદું રૂપ આપો એટલે શું થશે ભાઈ છેદનો છેદ અંશમાં જતો રહે અને આ જે છેદ છે એ
નીચે આવી જશે, બરાબર. તો એને આપણે કઈ રીતે લખી શકશું? આને લખું છું તો 5376 ગુણ્યા 10 અને ભાગ્યા છેદમાં શું છે તો 1000 અને ગુણ્યા 168 આવી રીતે છે. હવે આ જે છે એ જ વસ્તુ આપણે શું છે તો એ જ વસ્તુ આપણે અહીંયા છે, જુઓ અહીંથી આજે 1010 વધારી દીધું તો એની જગ્યાએ આપણે 32 લખ્યા અને નીચે આપણે કેટલા વધ્યા હતા? 100 વધ્યા હતા. તો 0.32 જે છે આપણો જવાબ થશે. 14મો પ્રશ્ન જોઈએ તો 5 મિત્રો છે દક્ષિણ દિશા તરફ મોટું કરીને બેઠા છે. દક્ષિણ દિશા એટલે નીચેની બાજુ મોટું કરીને બેઠા છે. આપણે શું કરવાનું છે ભાઈ? ઉપર એમ માનીશું કે ઉપર દક્ષિણ દિશા છે. આપણે તો 5 મિત્રોથી કામ છે ને ભાઈ, બધા એક લાઈનમાં બેઠા છે, બધા એક જ દિશામાં જુએ છે. આપણે એમ માની લઈએ ભાઈ ઉપર દક્ષિણ દિશા છે. હવે શું કીધું છે કે એ બી અને ડીની વચ્ચે બેઠો છે. એનો મતલબ કે બી છે, એ છે અને ડી છે, અથવા તો શું છે ડી, અહીંયા ડી છે, અહીંયા એ છે અને અહીંયા બે છે. કોઈ પણ રીતે હોઈ શકે, કાં તો એની જમણી બાજુ ડી હોય અથવા તો બી હોઈ શકે. એટલે બે કન્ડિશન આપણે બને છે. સી એ ડીની તરફ ડાબી બાજુએ છે. હવે ડીની તરફ ડાબી બાજુએ સી છે, તો અહીંયા તમે ડી લ્યો તો તરત ડાબી બાજુ તો આપણે એ છે, બરાબર. તો એ કન્ડિશન આપણી પોસિબલ નથી. તો સી જે છે એ ડીની તરફ ડાબી બાજુ છે. આપણને આ 4 જગ્યા મળી ગઈ. હવે એમ કીધું છે કે જો ઈ એ બીની જમણી બાજુએ છે. બીની જમણી બાજુ એટલે કઈ બાજુ હોય? તો આ બાજુ હશે. તો એની જમણી બાજુ કોણ છે? ઈ. તો આપણને સી ડી એ બી અને એની જમણી બાજુ આપણે ઈ, આવી રીતે બની ગયું. તો એ અને સી વચ્ચે કોણ બેઠું છે? તો એ અને સી વચ્ચે કોણ બેઠું છે? ડી બેઠો છે. તો આપણો જવાબ થશે ડી. આ બધા 30 સેકન્ડમાં કરવાના પ્રશ્નો છે, બરોબર. દિયાએ એક મોબાઈલ જે છે એ 1950માં વેચ્યો છે, તેને 25% ખોટ ગઈ. હવે એમ કીધું છે કે તેને 30% નફો મેળવવો હોય તો તેને મોબાઈલ કેટલી કિંમતે વેચવો જોઈએ? હા, 25% ખોટ ગઈ ત્યારે એને કેટલા રૂપિયામાં વેચીએ છીએ? તો 75% એ વેચીએ છીએ. 75% બરાબર આપણને 1950 રૂપિયા આપ્યા છે, બરોબર. હવે શું કીધું છે કે જે તેને 30% નફો કમાવવો હોય, નફો કમાવવો હોય તો 100 રૂપિયાની વસ્તુ જે છે 130% એ વેચે. 100% વસ્તુ હોય 130% એ વેચે. તો આપણે ડાયરેક્ટ અહીંયા ત્રિરાશિ મૂકી શકીએ. 130% બરાબર કેટલા? તો 1950 ગુણ્યા 130 અને ભાગ્યા 75. હવે છેદ ઉડાડીએ તો અહીંયા આપણે સાદુરૂપ આપી દઈશું. કઈ રીતે? ભાઈ 195 છે ગુણ્યા 13 આપી દઈએ, અહીંયા ગુણ્યા 100 આપી દઈએ અને છેદમાં 75 આપી દઈએ. એવું શું કામ કર્યું કે અહીંયા છેદ ઉડાડવામાં સરળતા પડે. અહીંયા 25 ચોકા 100 અને 25 તરી 75. પછી આપણે અહીંથી 3 વડે છેદ ઉડાડીએ તો 3 વડે ઉડાડીએ 6 તરી 18, 1 વધ્યો અને 5 વધ્યા તો 15 વધ્યા, તો 3 પંચા 15. તો હવે આપણે ખાલી 65 ગુણ્યા 13 કરવાના છે અને એના ગુણ્યા 4 છે. તો 65 ગુણ્યા 4 કેટલા થશે? તો 65 ગુણ્યા 2 તમે કરો અને એના ગુણ્યા 2 કરો તો આ જે છે 130 થઈ જશે અને એના ગુણ્યા પાછા 2 કરો એટલે 260 થઈ જાય, બરોબર. તો આવી રીતે ઝડપી ગુણાકાર કરવાની પ્રેક્ટિસ પાડવાની છે. તો પહેલા આ બેનો ગુણાકાર કર્યો, કેટલો થયો? 260 અને ગુણ્યા કેટલા વધ્યા? 13 વધ્યા છે. તો હવે 0 13 6 78 વધી 7, 13 દુ 26, 26 7 33. તો 3380 રૂપિયા આપણો જવાબ થશે. હવે એક વ્યક્તિ છે એને 2 ફ્લેટ દરેક જે છે 6,75,958માં વેચ્યા છે. એક ફ્લેટ પર તેને 16% નફો કમાય છે, જ્યારે બીજા ફ્લેટ પર 16% ખોટ જાય છે. તો આખા વ્યવહારમાં તેને કેટલા ટકા નફો કે ખોટ ગઈ હશે? હવે આવા દાખલા માટે આપણે એક સૂત્ર આપેલું છે કે જ્યારે ખોટ અને નફો જે છે, જ્યારે વેચાણ કિંમત બંને સરખી હોય અને એકમાં એટલી જ ખોટ જતી હોય, એટલા ટકા નુકસાન જતું હોય અને એટલા ટકા નફો થતો હોય, તો આપણે એક સૂત્ર લખાયેલું આના માટે કે ભાઈ જે ટોટલ ખોટ છે, આવા કેસમાં હંમેશા ખોટ જાય છે, બરોબર. તો ખોટ બરાબર આપણે શું સૂત્ર લખાયેલું? તો એનું સૂત્ર લખાયેલું ભાઈ x અથવા r નો વર્ગ અને છેદમાં 100. તો r એટલે આપણે શું લખવાનું છે? રેટ. અહીંયા રેટ આપણો કેટલો હતો? 16% હતો. તો 16 નો વર્ગ તમે કરો તો 256 છે અને એના ભાગ્યા આપણે 100 કરી દઈએ અને એને ટકામાં કન્વર્ટ કરી દેવાના. એટલે આપણે શું મળી જાય? 2.56 જે છે એ ટકા આપણી ખોટ જશે. આ સૂત્ર આપણે લખાવેલું છે ભાઈ r નો વર્ગ છેદમાં 100% ખોટ
જેને ના લખવો હોય એ લખી શકે કે જ્યારે બંને વેચાણ કિંમત સરખી હોય અને એકમાં જેટલા ટકા ખોટ જતી હોય એટલા ટકા બીજામાં નુકસાન જતું હોય ત્યારે આ સૂત્ર કામમાં લાગશે. નીચે આપેલી માહિતીનો અભ્યાસ કરી 17 થી 20 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમ કીધું છે. 5 મહિના દરમિયાન 5 શોરૂમ દ્વારા વેચવામાં આવેલ કારની સંખ્યા છે 1000માં છે. એનો મતલબ કે અહીંયા 154 છે તો અહીંયા 3 બિંદા બીજા આવશે, બરોબર. અહીંયા 180 છે તો ગુણ્યા 1000 થઈ જશે. કયા મહિનામાં સૌથી વધુ કાર વેચાય? હવે આવો દાખલો આવે તો આપણે પહેલાં તો શું કરશું, સરવાળાવાળો છે તો પહેલાં તો આપણે મહિનામાં સૌથી કયા મહિનામાં કાર વેચાણી, તો અહીંથી અહીંયા જોઈશું. તો પહેલાં તો બધા મહિનાનો સરવાળો કરવો પડશે. અહીંથી માર્ચ મહિનાનો સરવાળો મળશે, અહીંયા એપ્રિલ મહિનાનો મળશે. પછી તમે આગળ પ્રશ્નો જોશો તો એવા પણ આવશે કદાચ કે અહીંથી તમે કયા શોરૂમમાં સૌથી વધુ કાર વેચાય કે કયા શોરૂમમાં સૌથી ઓછી કાર વેચાય એવા પણ પ્રશ્નો આવી શકે. તો પહેલાં શું કરવાનું, પ્રશ્નોમાં નજર ફેરવી લેવાની અને પછી આપણે સરવાળો કરી દેવાનો છે. કયા મહિનામાં સૌથી વધુ કાર વેચાય છે? તો હવે આવા ડીઆઈ આપણે હું તમને આખા સોલ્યુશન નથી કરાવતો કેમ કે આપણી પાસે ટાઈમ ઓછો છે, ઓછા સમયમાં આપણે સારું કન્ટેન્ટ જોઈએ છે, બરાબર. આ પ્રશ્નો જ અમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હું તમને ખાલી હિન્ટ આપી દઉં કે પ્રશ્ન કઈ રીતે સોલ્વ થશે. કયા મહિનામાં સૌથી વધુ કાર વેચાય? તો આ જે છે આપણે બધા મહિના વાઇઝ આપણે ડિટેલ મળશે. ભાઈ માર્ચ મહિનામાં આટલી છે તો આ બધાનો આપણે સરવાળો કરશું. માર્ચનો જે સરવાળો હોય, એપ્રિલનો સરવાળો, એમાં જોઈ લેવાનું કે ભાઈ કયા મહિનામાં સૌથી વધારે હોય છે, એ આપણો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ, કયા શોરૂમ દ્વારા સૌથી વધુ વેચાણ થયું? તો શોરૂમ દ્વારા આપણે કીધું તો શોરૂમ દ્વારા અહીંયા ટોટલ આનો ટોટલ મારશું એટલે કેટલું વેચાણ થયું આટલા મહિનામાં એ અહીંયા મળશે. તો આ બધા નીચે ઊભા ટોટલ મારવાના છે આપણે, બરાબર. એમાં સૌથી વધુ જે આવે એ આપણો જવાબ થશે. તો આ પણ આપણે હોમવર્કમાં આપીએ છીએ. હવે એમ કીધું છે કે માર્ચ અને જૂન મહિનામાં થયેલ કારના વેચાણ. તો માર્ચ અને જૂનમાં ટોટલ કાર કેટલી વેચાણ થયું? તો અહીંયા તમને બે સરવાળા મળશે, બરાબર. એ બેનો પાછો આપણે સરવાળો કરશું કેમ કે આ માર્ચ મહિનાનું છે, આ જૂન મહિનાનું છે. તો આ બેનો આપણે શું કરશું, સરવાળો કરશું. હવે એ વેચાણ અને એપ્રિલ અને જુલાઈ મહિનામાં થયેલ વેચાણનો વચ્ચેનો તફાવત કેટલો છે? તો પછી આપણે શું કરીશું, ભાઈ એપ્રિલ અને જુલાઈનું કીધું છે તો એપ્રિલમાં જેટલું હશે અને જુલાઈમાં જેટલું હશે આ બેનો સરવાળો કરી દેવાનો. અને આપણે માર્ચ અને જૂનનું કીધું તો આ બેનો અને આ બેનો સરવાળો કરી દેવાનો, પછી એમનો તફાવત લઈ લેવાનો છે. એટલે મોટું જે સંખ્યા છે એમાંથી ઓછી નાની સંખ્યા બાદ કરી દેવાની છે. તો 19મો પ્રશ્ન એવી રીતે થશે. હવે 20મો એમ કીધું છે કે 5 મહિના દરમિયાન શોરૂમ અના સરેરાશ વેચાણ અને ડના સરેરાશ વેચાણ વચ્ચેનો ગુણોત્તર કેટલો છે? તો અહીંયા કઈ રીતે કરશું, તો ભાઈ અનો ટોટલ લઈ લેવાનું અને ડનો ટોટલ લઈ લેવાનું, બંનેનો આપણે ગુણોત્તર લઈ લેવાનું. ગુણોત્તર લઈશું એમાં શું હશે, ભાઈ આપણે આવી રીતે 10:15 હોય તો આપણે શું કરીએ છીએ, ભાઈ 5 કેન્સલ કરી દઈએ છીએ તો 5 તરી 15 અને 5 દુ 10 વધે તો ગુણોત્તર આપણે કેટલો મળે, 2:3 મળે છે, બરોબર. તો એ રીતે આપણે અહીંયાથી અહીંયા અ અને ડનો ટોટલ કરીશું અને જે વધે એને આપણે છેદ ઉડાડી દઈશું. ચલો, આ થઈ ગઈ આપણે ડીઆઈ સોલ્વ. આવી ડીઆઈ તમારે આવી રીતે કરવાની છે. સરવાળાની પ્રેક્ટિસ રાખવાની કેમ કે ગયા વખતે પેપરમાં પૂછાયેલું હતું સરવાળા માટેનું. ચલો, નીચે આપેલ પરિચ્છેદનો અભ્યાસ કરી દેશમાં વધતી બેરોજગારી યુવાનો માટે ચિંતાજનક સમસ્યા બની ગઈ છે. અચ્છા, ગુજરાતીના પ્રશ્નો આવ્યો છે. ગુજરાતી છે. કેટલા સુધી છે? 21 થી 25. તો 26મો પ્રશ્ન આપણે જોઈએ. હવે એક માણસ બિંદુ એ થી બી સુધી 4ની ઝડપે જાય છે અને બિંદુ બી થી એ સુધી 6ની ઝડપે પાછો આવ્યો છે. તો એ થી બી સુધી જવા માટે લાગતા સમય અને બી થી એ સુધી આવવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો હશે? હવે આ આપણું બે અંતર છે, બે બિંદુ છે. આપણે અહીંયા એ છે, અહીંયા બી છે. હવે શું કીધું છે કે ભાઈ જાય ત્યારે 4ની ઝડપે જાય છે તો અહીંથી જાય ત્યારે 4ની ઝડપે છે, આવે ત્યારે 6ની ઝડપ છે. હવે આપણે આ ટીએસડીનો આપણે એક લેક્ચર છે, ઝડપ સમય અંતરવાળા લેક્ચર આપણે બનાવેલો છે. એમાં આપણે કીધું છે કે જ્યારે અંતર સરખું હોય ત્યારે સમયનો રેશિયો જે છે એ ઝડપનો વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય. અહીંયા ઝડપનો રેશિયો શું છે, તો 4:6 છે. તો સમયનો રેશિયો આનો વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે 6:4, અથવા તો હજી 2 થી છેદ ઉડે છે તો 3:2 થઈ જશે. તો 3:2 આપણો જવાબ થઈ જશે, બરોબર. કોયલનો જન્મ 6 સપ્ટેમ્બર 1970ના દિવસે રવિવારે થયો હોય તો તેની જન્મદિવસ ફરીથી રવિવારે પાછો ક્યારે આવે એમ પૂછ્યું છે. હવે અહીંયા આપણે શું કરવાનું, ભાઈ પાછો રવિવારે લાવવાનો છે તો આપણે વિષમ દિવસોની સંખ્યા 0 અથવા 7 થવી જોઈએ.
હવે 1971 સુધી જાય, 1971 સુધી તો એક વિષમ દિવસ આવે. પછી 1972 જાય, 6 સપ્ટેમ્બર વાત કરું છું, બરોબર, 6 સપ્ટેમ્બરથી. તો હવે 1972 છે, તો એમાં લીપ વર્ષ છે, તો ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય, એટલે અહીંયા 2 તમને એક્સ્ટ્રા દિવસ મળે. પછી 1972થી 1973 જઈએ તો એનો એક દિવસ, 1974 જાઓ એટલે એનો એક દિવસ. ટોટલ આપણે 7 દિવસ થાય ત્યાં સુધી ઊભું રહેવાનું નથી. તો 1, 3, 4 ને 5 થયા છે. હવે જઈશું 1975. 1975માં જઈએ એટલે કેટલા દિવસો થઈ જાય ભાઈ? 6 દિવસો થઈ જાય, બરોબર. તો 1975માં આપણે 6 દિવસ થઈ ગયા. પછી તમે 1976માં જાઓ તો પાછું એ તો લીપ વર્ષ આવી ગયું. તો લીપ વર્ષ આવી ગયું તો પાછું અહીંયા 2 દિવસ વિષમ દિવસો આવી જશે. એટલે 2 વિષમ દિવસો આવી જાય તો પાછા અહીંયા કેટલા દિવસો થઈ ગયા? તો ભાઈ અહીંયા આપણે 6 થયા હતા, પછી અહીંયા પાછા 8 થઈ ગયા, બરોબર. તો અમે 1976માં તો આવતો નથી. તો અમે શું કરશું? તો હવે પાછું આગળ વધવાનું છે, પાછું એ જ દિશામાં આપણે આગળ વધીશું. 1976 પહોંચ્યા ત્યારે 8 દિવસ વિષમ દિવસો આવી ગયા હતા. હવે 8 આવી ગયા એટલે આપણે 1976 આવ્યા ત્યારે 8 હતા. હવે 7માં ન થયું તો આપણે 14નો મેળ કરશું. ભાઈ 14માં ક્યારે થાય છે, બરોબર. તો 1977માં જાઓ તો પાછું 9 થશે. 1978માં પાછું 10 થશે. 1979માં જાઓ તો 11 થશે. 1980માં જાઓ તો પાછું એ 4 વડે વિભાજ્ય છે, તો ત્યાં પાછા આપણે 2 વિષમ દિવસો આવશે, એટલે ત્યાં 13 થઈ જશે. અને 1981માં જઈશું ત્યારે તમારે પાછા 14 થશે. તો આપણે વિષમ દિવસો 0, 7 અથવા 14 લાવવાના હતા. તો 1981માં આપણે 14 દિવસો આવી ગયા, તો આપણો જવાબ થશે 1981. હવે જેનો પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય તેવા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે જ્યારે પણ આપણે ઘનફળ ક્ષેત્રફળવાળા હોય ને તો આપણે પોઈન્ટ છે ને કાઢવાની ટ્રાય કરવાની. 10.5 એટલે આપણે શું લખી શકીએ? તો ભાઈ 21/2 લખી શકીએ. એ શું કામે તમને કહું. હવે આ જે છે આપણને વ્યાસ આપ્યો છે. વ્યાસ છે આપણો એક શંકુ છે, આ રીતનો આપણે શંકુ આપ્યો છે, બરોબર, માની લઈએ. તો અહીંયા તમને વ્યાસ આપ્યો છે. વ્યાસ એટલે અહીંથી અહીંયા સુધીનું ટોટલ અંતર આપ્યું છે. હવે આપણે શંકુનું ઘનફળ કે ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે હંમેશા શેનો યુઝ કરીએ છીએ? તો ત્રિજ્યાનો યુઝ કરીએ છીએ. તો આપણે અહીંયા સુધી હશે તો એ કેટલું હશે? ભાઈ જે વ્યાસ આપ્યો છે એનું અડધું. આ વ્યાસ છે એનું અડધું એટલે એના પાછા અડધો કરી દઈશું, એટલે 21/4 આપણો શું થઈ જશે? ત્રિજ્યા થઈ જશે. હવે ત્રાસી ઊંચાઈ 10 સેન્ટીમીટર છે, તો આ જે છે એ ત્રાસી ઊંચાઈ છે એ 10 સેન્ટીમીટર છે. હવે પૂછ્યું છે શું? તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે જે વળેલી સપાટી હોય ને એનું ક્ષેત્રફળ પૂછ્યું છે. એટલે જે આ તળિયું છે ને એનું ક્ષેત્રફળ નહીં આવે, ખાલી આ વળેલી સપાટી જે છે ફરતી એનું ક્ષેત્રફળ આવશે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર શું છે? તો પાઈ આર અને એલ, આ સૂત્ર છે. તો પાઈ એટલે 22/7 છે, આર એટલે ત્રિજ્યા, તો ત્રિજ્યા આપણે કેટલી આવી? 21/4. અને એલ એટલે આપણી ત્રાસી ઊંચાઈ એ 10 છે. તો ચલો 7 તેરી 21 થઈ ગયા. અહીંથી છેદ ઉડાડીએ તો 5 દુ 10 અને અહીંયા 2 દુ 4. હવે વધ્યા કેટલા? તો 22 × 15 અને છેદમાં 2 વધ્યા. અહીંયા હજી છેદ ઉડે છે, 11 દુ 22, તો 15 × 11 થાય એટલે 165 સેન્ટીમીટરનો વર્ગ જે છે આપણો જવાબ થઈ જશે. હવે દૂધ અને પાણીના 30 લીટર મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 7:3 છે. હવે આ મિશ્રણમાં કેટલા લીટર પાણી ઉમેરવું જોઈએ જેથી નવા મિશ્રણમાં પાણીનું પ્રમાણ 40% થાય, બરોબર. 7:3 છે. અહીંયા આપણું પહેલાં 7:3 હતું દૂધ અને પાણી, તો અહીંયા મિલ્ક અને વોટરનો રેશિયો આપણે આટલો છે. હવે એમાં પાછું પાણી ઉમેરીએ છીએ, બરોબર. તો નવા મિશ્રણમાં પાણીનું પ્રમાણ કેટલું થાય છે? 40%. 40% પાણી હોય તો 60% શું થશે? દૂધ થશે. આનો તમે રેશિયો કાઢો તો કેટલો મળે? તો 3:2 મળશે. તો હવે રેશિયો થાય છે 3:2. અથવા તો આવી રીત ના કરવું હોય ને, અહીંયા એક વસ્તુ બેસ્ટ
બે વસ્તુ તમને શીખવા મળશે કે અહીંયા આપણે પાણી ઉમેર્યું છે, બરાબર. પાણી ઉમેર્યું તો અહીંયા દૂધ પણ એનું એ જ રહેવું જોઈએ. 7 હતું તો 7 જ રહેવું જોઈએ. આપણે શું કરશું ભાઈ, બંનેમાં દૂધ આપણે સરખું કરવાનું ટ્રાય કરીશું. તો આને 3 વડે ગુણો અને 7 વડે ગુણો, તો 7 તેરી 21 થયા અને 3 તેરી 9 થયા. નીચે 7 તેરી 21 થયા અને 7 દુ 14 થઈ ગયા. એનો મતલબ કે આપણે દૂધ 21 હતું એ 21 નું 21 રહ્યું. પાણી ઉમેર્યું કેટલું અહીં થયું, 9 થી 14 થયું, તો 5 નો વધારો થયો. પણ રકમમાં આપ્યું છે કેટલું, તો ભાઈ એમાં કીધું છે 30 લીટર, બરોબર. 30 લીટર વધે છે, તો 5 ની કિંમત આપણને 30 લીટર આપી છે. હવે શું કીધું છે, આ મિશ્રણમાં કેટલા લીટર પાણી ઉમેરવું જોઈએ, અથવા સોરી એક ભૂલ થઈ ગઈ આપણે. અહીંયા એમ કીધું છે કે 30 લીટર મિશ્રણ પહેલાં હતું, તો પહેલાં આપણે 21:9 લઈએ તો રેશિયોમાં જે ટોટલ મારીએ તો 30 નો 30 જ છે. તો અહીંયા આપણે આ મિશ્રણ માટે કેટલું ઉમેર્યું, તો 5 નો વધારો કર્યો, તો 5 લીટર આપણે પાણી ઉમેર્યું. આ થઈ ગઈ એક મેથડ. બીજી મેથડ કઈ રીતે થશે, તો ભાઈ અહીંયા 30% 7:3 છે, તો 70 અને 30% આપણે કરી શકીએ. ભાઈ 100% મિશ્રણ હોય તો 70% દૂધ હતું અને 30% પાણી હતું. હવે એક વસ્તુ તમે સમજો કે 70% દૂધ હતું, હવે એમાં આપણે પાણી ઉમેર્યું તો દૂધ તો બંનેમાં સરખું રહેશે. તો આપણે 30 જે છે 30 લીટર એના 70% જે છે એ આપણું દૂધ છે, એ જ આપણું મિશ્રણ બી લઈએ, એના આપણે કેટલા ટકા વધ્યું, તો ભાઈ 40% પાણી થયું, તો 60% આપણે શું થઈ ગયું, બીના 60% અને એના 70% બંને સરખા થઈ ગયા. હવે ટકાથી ટકા કેન્સલ કરો, 10 થી 10 કેન્સલ કરો, અને અહીંયા 6 પંચાને 30. તો બી બરાબર આપણે મિશ્રણ કેટલું થઈ ગયું, 35 થઈ ગયું, બરાબર. પહેલાં આપણું મિશ્રણ 30 લીટર હતું, એ હવે 35 થઈ ગયું, તો 5 લીટરનો વધારો થયો. તો આપણો જવાબ શું આવશે, 5 લીટર. બંને રીતે તમે કરી શકો. હવે બે પાસાને એક સાથે ફેંકવામાં આવે તો અંકોનો સરવાળો 7 થી વધુ હોય તેવી સંભાવના કેટલી છે. જ્યારે પણ બે પાસા ફેંકવામાં આવે તો ટોટલ સંભાવના કેટલી છે, તો ભાઈ એકવાર ફેંક્યો પાસો તો સંભાવના ટોટલ 6 થાય. 2 વાર ફેંકો તો 6 નો વર્ગ થાય, 3 વાર ફેંકો તો 6 નો ઘન થાય. ટોટલ સંભાવના એટલી થાય, બરોબર. તો નીચે આપણે શું લખીએ, ટોટલ સંભાવના, તો 6 નો 2 પાસા છે તો 6 નો વર્ગ 36 થાય છે. હવે ઉપર અંકોનો સરવાળો 7 થી વધુ હોય એની સંભાવના કીધી છે. તો પહેલા આપણે એમ લઈ લઈએ કે ભાઈ 6 અને 1 આવે. 6 થી સ્ટાર્ટ કરીએ તો 6 ને 1 આવી શકે, 6 ને 2 આવી શકે, 6 ને 3 આવી શકે, 6 ને 4 આવી શકે, 6 ને 5 આવી શકે, બરોબર, અને 6 ને 6 આવી શકે. પણ અહીંયા 1 અને 6 પણ આવી શકે, અહીંયા 2 અને 6 પણ આવી શકે, અહીંયા 3 અને 6 પણ આવી શકે, અહીંયા શું આવી શકે, તો 4 અને 6 આવી શકે, અહીંયા 5 અને 6, અને આ તો એક જ વાર આવે, બરોબર. એમાં કોઈ ચેન્જ થઈ, એને આપણે 2 વાર ગણવાની નથી. તો આ તો ખાલી આપણે 6 થી હજી 6 કર્યું. તમે 5 લ્યો તો 5 આપણે સરવાળો 7 થી વધુ લાવવાનો, તો 5 અને 2 આવશે તો નહીં આવે, કેમ કે આપણે સરવાળો 7 નથી લાવવાનો, 7 થી વધુ લાવવાનો છે. તો 5 સાથે 3 આવે. તો એવી જ રીતે આપણે પછી આપણે બધા ડબલ વખત નહીં ગણીએ, બરોબર. 5 સાથે 4 આવશે, 5 સાથે 5 આવે, અને 5 અને 6 તો એ આપણે નહીં લઈએ, કેમ કે એ અહીંયા આવી ગયું છે. તો હવે અહીંયા જુઓ તો આ ટોટલ કેટલી થઈ, 1 2 3 4 અને 5, 5 દુ 10 અને 1 આ 11, ટોટલ 11 થઈ, બરોબર. પછી અહીંયા કેટલી થઈ, તો અહીંયા 1 2, હવે પાછી રિપીટ પણ થશે, તો અહીંયા ટોટલ 4 થઈ અને 1 આ 5, 5 સંભાવના એ થઈ, તો 11 વત્તા 5 થઈ. હવે આગળ જોઈએ, 5 થી આગળ આપણે 4 ટ્રાય કરીએ, તો 4 થી 3 સાથે આવશે તો નહીં આવે, તો 4 થી આપણે ક્યાં જવાનું, એક તો 4 4 લેવાનું, એટલે 4 ને 4 8 થઈ ગઈ, 4 5 લેવાનું, તો એ તો આપણે અહીંયા આવી ગયું છે, એ નહીં લઈએ. 4 6 પણ નહીં લઈએ, કેમ કે એ અહીંયા આવી ગયું છે, તો એ પણ નહીં લઈએ. ચલો એ પણ નહીં લઈએ. તો આ થઈ ગઈ એક બીજી. 11 ને 5 કેટલા થાય, 16, અને 1 17 થઈ ગઈ. ટોટલ આપણે હજી સુધી 17 મળી છે, બરોબર. હવે આપણે આગળ જોઈએ તો 3 લઈએ, તો 3 સાથે કોઈ બનાવે છે, તો 3 ને 3 6, 3 ને 5, 3 ને 5 અહીંયા આવી જશે, અહીંયા બધી આવી ગઈ, બરોબર. આપણે ગણવામાં કંઈ ભૂલ કરી છે, આપણે લિસ્ટ જ બનાવી દઈએ, આવી રીતે નથી કરવું. લિસ્ટ બનાવી દઈએ એટલે થોડુંક સહેલું પડે, બરોબર. આ તો સમજાવવા માટે તમને મેં કર્યું હતું. ચલો આપણે શું કરીશું, 7 થી વધુ હોય તેવી સંભાવના.
અને તમે એમ પણ કરી શકો ભાઈ એકમાંથી આપણે જે સરવાળો 7 સુધી આવતો હોય એ તમે બાદ પણ કરી શકો, એવી રીતે પણ કરી શકો. આપણે રિવર્સમાં જઈએ કેમ કે સહેલું પડશે, બરાબર. તો સરવાળો 1 હોય એવી સંભાવના કેટલી? તો એકય નહીં. એક બે સરવાળો એવી કઈ પોસિબિલિટી છે? તો એક જ વસ્તુ છે. પછી 3 સરવાળો આવે એવું કઈ છે? તો 3 સરવાળો આવે એના માટે 1 અને 2 હોય, અથવા 2 અથવા 1 હોય. પછી 4 સરવાળો ક્યારે આવે? તો 2 અને 2 લ્યો ત્યારે જ આવે. અને બીજું ક્યારે આવે? તો ભાઈ 1 અને 3 લ્યો તો 4 આવે, 3 અથવા 1 લ્યો તોય 4 આવે, બરાબર. આ 4 થઈ ગયું. હવે 5 હોય, તો 5 હોય ત્યારે કઈ લઈ શકો? તો 1 અને 4 લઈ શકો, અહીંયા 4 અને 1 લઈ શકો. પછી તો 2 અને 3 લઈ શકો, 5 સરવાળો આવે એના માટે આપણે જોઈએ છીએ. પછી 3 અને 2 લઈ શકો. પછી આગળ લઈ શકો તો 4 તો આવી ગયો છે, 5 તો આગળ જઈને તો એ 5 સરવાળો આવી ગયો. 6 હોય એવી સંભાવના કેટલી? તો 6 વાળો સરવાળો જોઈએ તો 1 અને 5 જોઈએ, પછી 2 અને 4 જોઈએ, 3 અને 3 જોઈએ, બસ. આથી આગળ નહીં આવે કેમ કે 4થી તમે જાઓ તો અહીંયા 4 અને 2 આવશે અને 5 અને 1 આવશે. એ રિપીટ થઈ ગયા, બરાબર. હવે આપણે સરવાળો 7 લઈશું. 7 સરવાળો આવે એવી કેટલી સંખ્યાઓ થશે? તો ટ્રાય મારીએ. 7 વાળી અહીંયા લખું છું. 1 થી સ્ટાર્ટ કરીએ તો 1 અને 6 આવે, 6 અને 1 આવે, બરાબર. પછી 2 અને 5 આવે, 5 અને 2 આવે. પછી 3 લઈએ તો 3 અને 4 આવે, અને 4 અને 3 આવે. પછી આગળ જાઓ તો પાછું 4 થી 5 જશો તો એ તો આપણે અહીંયા આવી ગઈ. તો હવે આપણે 7 સરવાળો આવી ગયો. તો ટોટલ આપણી સંભાવના કેટલી થઈ ગણી લઈએ. આ કઈ ગણી આપણે કે જે સરવાળો 7 અથવા 7થી ઓછી થતી હોય? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 ટોટલ નંબર થયા. કયા? તો ભાઈ 21/36 એવી સંખ્યાઓ છે કે જે સરવાળો 7 અથવા 7થી ઓછા હોય. એને આપણે એકમાંથી બાદ કરી દઈએ ને એટલે આપણો જવાબ મળી જાય. અહીંયા છેદ ઉડાડી દઈએ તો 7 તેરી 21 અને 12 તેરી 36. તો 1માંથી 7/12 બાદ કરવાના છે. તો અહીં વચ્ચે કેટલા? 5/12 આપણો જવાબ થઈ જશે. હવે 1.2 મીટર ત્રિજ્યા છે અને 3.5 મીટર ઊંચાઈ છે. એની ટાંકી અડધી ભરેલી છે. તો આ ટાંકીમાં કેટલા લીટર પાણી ભર્યું હશે? ત્રિજ્યા આપી છે 1.2 મીટર અને ઊંચાઈ આપી છે 3.5 મીટર. તો આપણે ચલો છે ટાંકી જે છે એ નળાકાર આકારની છે એમ જોઈ લઈએ. હવે નળાકાર જે છે એનું ઘનફળ શું થશે? તો પાઈ r² અને ગુણ્યા h. 22/7 થશે r². હવે આ ત્રિજ્યા છે, એ તો ઊંચાઈ છે, ત્રિજ્યા આપણી 1.2 છે. તો 1.2 નો વર્ગ આપણે કરી દઈએ તો 12/10 ગુણ્યા 12/10 બે વાર કરી શકીએ. એ આપણી ઊંચાઈનો વર્ગ, ત્રિજ્યાનો વર્ગ થઈ ગયો અને ઊંચાઈ આપણી 3.5 એટલે 7/2 લખી શકીએ આપણી ઊંચાઈ. ચલો હવે છેદ ઉડાડી દઈએ. 7 થી 7 કેન્સલ, 2 થી આપણે અહીંયા 11 વડે ઉડાડીએ. 12 નો વર્ગ થશે 144 ને એના ગુણ્યા 11 કરવાના છે. તો આપણે 144 ને આવી રીતે ગુણાકાર કરી શકીએ. 4 8 5 અને 1 1584, બરોબર. અને છેદમાં 100 છે તો ભાગ્યા 100. આપણું શું થઈ ગયું? મીટર ક્યુબ થઈ ગયું. હવે 1000 જ્યારે મીટર ક્યુબ 1 મીટર ક્યુબ હોય ને ત્યારે 1000 લીટર થાય. આપણી પાસે કેટલા છે? 15.84 મીટર ક્યુબ. તો ત્યારે કેટલા લીટર થશે? તો આના ગુણ્યા આપણે 1000 કરવાના છે. તો 1584 થશે. એટલે 2 0 એ અને 1 0 વધ્યું તો 1584 0 આપણો જવાબ થઈ જશે. જોકે આખો ગુણાકાર કરવાની કોઈ જરૂર નહોતી, પણ આપણે સમજાવવા માટે કર્યું છે. ભાઈ વસ્તુ કઈ સમજાવી મેં? આ વસ્તુ તમને એક્ઝામમાં આ વસ્તુ યાદ આવશે. કોઈ 1 મીટર ક્યુબ હોય, 1 મીટર ઘન, ત્યારે 1000 લીટર થાય. આ બધું પરીક્ષામાં યાદ આવવું જોઈએ. વિડીયો સોલ્યુશન જોવાનો મતલબ જ એ છે કે તમે આ સોલ્યુશન જોયું ત્યારે તમને યાદ આવવું જોઈએ. 3 સિક્કા ઉછાળ્યા છે, એમાં ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના કેટલી છે? ઓછામાં ઓછી 2 છાપ.
અહીંયા છાપ જે છે એને આપણે હેડ અને ટેલમાં કરી શકીએ. તો ટેલ અને હેડ બે વસ્તુ હોય, બરોબર. આપણને શું કીધું છે કે ઓછામાં ઓછી બે છાપ, છાપ એટલે હેડ, ઓછામાં ઓછી બે છાપ કીધી છે. ઓછામાં ઓછી બે છાપ એટલે શું કીધું? કાં તો એક સેકન્ડ, ઓછામાં ઓછી બે છાપ. અચ્છા, 3 સિક્કા ઉછાળ્યા છે આપણે, બરોબર. 3 સિક્કા ઉછાળ્યા છે, તો અહીંયા પોસિબિલિટી કેટલી બને, સંભાવના કેટલી બને? તો ટોટલ એક સિક્કો ઉછાળીએ તો આપણી બે સંભાવના બને, બે સિક્કા ઉછાળીએ તો 2 નો વર્ગ બને, પણ અહીંયા 3 ઉછાળી છે તો ટોટલ સંભાવના આપણી 8 બને છે, બરોબર. 2 નો ઘન થશે તો છેદમાં આપણે 8 આવી જશે. ઓછામાં ઓછી બે છાપ હોય તો કાં તો હેડ અને ટેલ હોય. બીજું શું હોય? તો ભાઈ HTH હોઈ શકે અથવા તો THH હોઈ શકે. આ 3 પોસિબિલિટી હોઈ શકે. ઓછામાં ઓછી બે હેડ હોય એવું, બરોબર. હવે આગળ પોસિબિલિટી શું બને? તો ભાઈ 3 પણ હોઈ શકે, કેમ કે ઓછામાં ઓછી 2 કીધું છે. 2 થી વધારે પણ હોઈ શકે, તો બધા હેડ હોઈ શકે. તો એક પોસિબિલિટી આ બને. તો અહીં 1, 2, 3 અને 4 થઈ, ટોટલ આપણી 4 થઈ. તો 4/8 એટલે 1/2 આપણો જવાબ થઈ જશે. હવે બે સંખ્યા છે, એમનો ગુણાકાર આપણને આપ્યો છે 324 અને તેમનો ગુસ્સા આપ્યો છે 3. તો લસા કેટલો થશે? તો અહીંયા આપણે ફોર્મ્યુલા યાદ હોવો જોઈએ કે બે સંખ્યા n1 ગુણ્યા n2 કરીએ ને તો આપણે શું થશે ભાઈ? એલસીએમ એટલે લસા ગુણ્યા HCF અથવા GCD કહી શકીએ. તો HCF એટલે ગુસ્સા થઈ ગયો. તો હવે બે સંખ્યા આપી છે, એનો ગુણાકાર તો આપણને 324 આપ્યો છે. તો આ આપણને 324 આપ્યું છે. ગુસ્સા એટલે HCF આપ્યો છે 3, તો બરાબર 3 ગુણ્યા એલસીએમ થઈ ગયું. હવે આને આપણે નીચે લાવી દઈએ તો 3 છે, એલસીએમ બરાબર શું થઈ જશે? તો એલસીએમ બરાબર થશે 324. એને આપણે શું લખીશું? 18 નો વર્ગ કરી શકીએ, 18 ગુણ્યા 18 અને ભાગ્યા 3 કરી દઈએ. તો અહીંયા 6 તેરી 18 અને 18 6 થશે 108. તો જે સંખ્યા છે એમનો લસા શું થશે? 108 થશે. હવે એક સ્ત્રી છે, એની તરફ આંગળી ચીંધતા એક માણસ કહે છે કે તેના એકમાત્ર ભાઈનો પુત્ર, એટલે કોનું? તો સ્ત્રી છે, સ્ત્રીના એકમાત્ર ભાઈનો પુત્ર એ મારી પત્નીનો ભાઈ છે. તો આપણે શરૂઆત હંમેશા અહીંથી કરીશું, બરોબર. તો કોણ વાત કરે છે? તો માણસ કહે છે. એક સ્ત્રી તરફ આંગળી ચીંધે છે અને માણસ કહે છે. એ માણસ શું કહે છે? મારી પત્નીનો ભાઈ છે. તો આ માણસ છે, એની પત્ની છે, એને આપણે માણસને એમ કહી દઈએ. તો એમ છે એની પત્ની છે, એટલે અહીંયા કોઈ એની વાઈફ છે, બરોબર. હવે એનો ભાઈ છે, તો આ જે છે એનો ભાઈ છે, પણ એ કોણ છે? તો તેના એકમાત્ર, એટલે જે સ્ત્રી તરફ આંગળી ચીંધીને તેના એકમાત્ર ભાઈનો પુત્ર. તો કોઈ સ્ત્રી છે, એનો એકમાત્ર ભાઈ છે અને એ પાછો એનો એકમાત્ર પુત્ર છે. ઈ કોણ છે? તો આ જે છે ને આ બંને એક થયા, બરોબર. તો અહીંયા તમે આ જે પુત્ર, ભાઈનો પુત્ર છે, તો આ જે અહીંયા તમે અહીંયાથી બનાવો તો ટ્રી કયું બનશે? આ ટ્રાયેંગલ. તો એ ટ્રાયેંગલ આપણે અહીંયા બનાવ્યો છે, બરોબર. તો અહીંયા શું બન્યું ભાઈ? અહીંયા એમ અને અહીંયા રાઉન્ડ આવી ગયું. તો તે સ્ત્રીનો છે એ માણસ સાથે સંબંધ શું થાય? તો માણસ, આ સ્ત્રી જે છે એ માણસની શું થશે? તો માણસ જે છે એના આ સસરા થશે, બરોબર. કેમ કે આ બંને ભાઈ બહેન થશે, આ બંને ભાઈ બહેન થશે. તો માણસ જે છે એના સસરા થશે અને એની બહેન થશે. તો સસરાની બહેન આપણો જવાબ થશે. એક સાંકેતિક ભાષા છે, એમાં 461 નો અર્થ આપ્યો છે, આ આપ્યો છે. 169 નો અર્થ આપ્યો છે, આ આપ્યો છે. પછી આનો અર્થ આપ્યો છે. તો ગુડનો કોડ શું હશે? તો અહીંયા આપણે એવું કોમન કાઢવાનું છે, એવો મતલબ એવો થયો સિમ્પલ ભાષામાં. યુઆર અહીંયા પણ છે, અહીંયા પણ RUIU, મતલબ એટલો કોમન છે. તો શું કોમન નીકળ્યું આપણું? અહીંયા 1 અને 6 છે, અહીંયા પણ 1 અને 6. તો ગુડ માટે આપણને શું મળી ગયું? તો એક જ વધ્યો છે, 9 ડાયરેક્ટ મળી ગયો, બરોબર. તો આપણે બીજું કોઈ જોવાનું નથી. તો આપણો જવાબ શું થશે? આપેલ પૈકી કોઈ પણ નહીં. હવે એક થેલી છે, એમાં રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કા છે, 5:6:8 ગુણોત્તરમાં છે. જો થેલીમાં કુલ 210 રૂપિયા હોય તો 50 પૈસાની સિક્કાની સંખ્યા કેટલી હશે?
હવે અહીંયા એક વસ્તુ તમે જુઓ તો તમને અહીંયા ખબર હોય છે ભાઈ 1 રૂપિયો છે એને આપણે ધારો કે કેટલા રૂપિયા હોય 1 રૂપિયો છે એના એક સિક્કા હોય અથવા સંખ્યા 1 રૂપિયો હોય એના 2 રૂપિયા હોય તો કિંમત આપણે કેટલી મળે અહીંયા કિંમત મળે કેટલી 2 રૂપિયા મળશે તો આપણે સિક્કાની સંખ્યા શોધવાની છે અહીંયા આપણે બે સંખ્યા 2 લીધી સંખ્યા બરાબર તો ત્યાં આપણે સંખ્યાને આપણે n કહી દઈએ તો અહીંયા આપણને શું મળે છે કિંમત મળે છે કંઈક બરોબર પછી શું કીધું છે કે ભાઈ 0.50 છે કેમ કે 50 પૈસા એટલે અડધો રૂપિયો થયો અથવા તો અડધો રૂપિયો પણ તમે કરી શકો એના આપણે n સિક્કા તો એની પણ કિંમત મળી હવે કિંમત બધાનો સરવાળો કરીએ એટલે આપણને 210 રૂપિયા મળે છે તો પહેલાં તો કિંમતનું વસ્તુ શું થશે તો કિંમત બરાબર આપણે શું થઈ ગઈ તો કિંમત બરાબર શું થઈ ગયું સંખ્યા તો સંખ્યાઓ કેટલા ગુણોત્તરમાં છે આ ગુણોત્તરમાં છે બરાબર તો એનો મતલબ શું છે કે ભાઈ અહીંયા આપણે 1 રૂપિયાના 5 સિક્કા ધારીને ચાલો અથવા 5x ધારી લ્યો તો 1 ગુણ્યા 5x છે વત્તા અડધાના ગુણ્યા કેટલા છે તો 6x છે અને વત્તા 25 પૈસા છે તો 25 પૈસા હોય તો આપણે કેટલા કરી શકીએ 1/4 રૂપિયા કરી શકીએ ચોથો ભાગ બરાબર રૂપિયાનો એના ગુણ્યા આપણે 8x સિક્કા કરીએ તો આ થઈ ગયું આપણે ટોટલ કિંમત કેટલી છે 210 રૂપિયા થઈ ગઈ હવે અહીંયા છેદ ઉડાડી દઈએ તો 3 દુ 6 અને 4 દુ 8 તો વધ્યા કેટલા 5x 3x અને 2x 5 ને 3 8 ને 2 10x 10x બરાબર 21 વધ્યા છે 210 રૂપિયા તો x બરાબર આપણે કેટલા મળ્યા 21 મળ્યા 50 પૈસાના સિક્કા આપણે કેટલા હતા 6x હતા તો 21 ગુણ્યા 6 કરી દે એટલે આપણે 50 પૈસાના સિક્કા મળી જશે હવે જો એનો પગાર બીના પગાર કરતાં 30% ઓછો હોય તો એ છે બી છે એનો પગાર બીના પગાર કરતાં 30% ઓછો તો આનો 100 રૂપિયા હોય તો આ 70 રૂપિયા હશે કેમ કે 30% ઓછો છે હવે તો બીનો પગાર એના પગાર કરતાં કેટલા ટકા વધારે હોય તો બીનો પગાર જે છે એ કરતાં કેટલા ટકા વધારે છે તો 30 રૂપિયા વધારે છે કે શેના કરતાં તો 70 કરતાં વધારે છે કેટલા એના ગુણ્યા 100 કરીએ એટલે ટકામાં 3/7 તમે ડાયરેક્ટ જેને આવડતું હશે 1/7 એટલે 14.28 થશે 3/7 એટલે આપણે 42 પોઈન્ટ કેટલા થશે 82 જેવા થશે અથવા તો તમે 42% પણ કરી શકો બરોબર આનો તમે છેદ ઉડાડશો ને એટલે 300/7 આવશે તમારે અને એ કરશો ને એટલે તમારે આ જવાબ આવશે હવે સાંકેતિક ભાષા છે એને આવી રીતે લખવામાં આવે છે તો હોટલને કઈ રીતે લખવામાં આવશે ટી એટલે 20 એ એટલે 1 બી એટલે 2 એલ એટલે 12 ઈ એટલે 5 સી એટલે 3 એલ એટલે 12 ઓ એટલે 15 ટી એટલે 8 પાછું એચ એટલે 8 બરાબર હવે અહીંયા આપણે આનો કોડ લખીએ છીએ તો એક્સ એટલે થશે અને આપણે ઉપર લખવાનું હતું થોડું કેટલા હતા 21 1 12 1 2 3 12 એટલે એલ ઈ એટલે 5 ઓકે ચલો એક્સ એટલે થશે 24 ઈ એટલે 5 પછી એમ એટલે થશે 13 આર એટલે 18 થશે એ એટલે 1 એન એટલે 14 આર એટલે પાછું 18 1 મિનિટ આપણે કંઈક લોચો કર્યો છે બીજી વાર લખવું પડશે સોરી વ્યવસ્થિત લખીએ મેં કીધું ડાયરેક્ટ આપણે કરી દઈશું ચલો 20 1 2 12 5 ઈ એટલે સોરી ઈનો આવી ગયો 5 પછી સી એટલે 3 એલ એટલે 12 ઓ એટલે 15 ટી એટલે 20 અને એચ એટલે 8 છે હવે એક્સ એટલે 24 5 13 18 1 14 18 9 એક્સ એટલે પાછું 24 અને ટી એટલે પાછું 20 આવી રીતે છે તો અહીંયા એવું તો લાગે છે કે ભાઈ અહીંયા કંઈક ડાયરેક્ટ સરવાળો તો મળતો નથી કેમ કે અહીંયા +4 થાય +4 પછી કેટલા થઈ જાય છે તો ભાઈ અહીંયા કંઈક તો વધારો કેટલો થાય છે 11નો થાય છે એટલે એવું તો કંઈ લાગતું નથી તો બીજું કંઈક લોજિક હશે ક્રોસમાં કંઈ થાય છે તો 20 ટોટલ કેટલા અક્ષર છે તો 4 4ના સેટ બનાવીએ 5 5ના બનાવીએ 5 ને 6 11 થાય છે
ચલો અહીંયાથી અહીંયા બનાવીએ તો 4 બને છે, અહીંયા 4 બને છે, અહીંથી અહીંયા સુધી 4. તો આવી રીતે પણ લાગતું નથી, કેમ કે તમે જુઓ ડાયરેક્ટ કંઈ મળે છે તો નથી મળતું. તો એવા પણ ગ્રુપ બનતા નથી. કેટલા હતા? તો અહીંયા 4 4 8 ને 1 9 છે. તો 3 3 નું એકવાર ગ્રુપ બની જોઈએ. સોરી, 3 3 નું તો બનતું નથી. 3 3 6 3 9 ને 10 છે. તો 5 5 નું ગ્રુપ બનાવીએ અહીંયાથી અહીંયા સુધી. તો એવું તો કઈ બનતું લાગતું નથી. તો બીજું શું હોઈ શકે? ક્રોસમાં કઈ બને છે? તો ક્રોસમાં બની જોઈએ ભાઈ. 24 ને 1 25, 24 20 ને 5 25, 13 ને 12 25. આ પાછું થઈ ગયું 20 થઈ ગયું. અહીંયા પાછું થાય છે 19 4. તો એમ પણ થતું નથી. ચલો, આવું તો કોઈ લોજિક બનતું નથી. બીજું એવું બની શકે ડાયરેક્ટ આપણે કઈ લોજિક બનતું હોય એવું પણ આપી શકાય. ચલો એવું જોઈ લઈએ. તો ભાઈ ટી જે છે એનો કોડ આપણે એમ ધારી લઈએ કે ભાઈ એક્સ છે, બરોબર. પછી એનો કોડ આપણે ઈ માની લઈએ, એવી રીતે છે. તો આપણે શેનું જોઈએ છે? એચ. એચ એટલે છેલ્લો છે, તો એનો આપણે ટી માની લઈએ. તો ટી વાળો પહેલા તો એચ નો કોડ આપીએ. ઓ માટે છેલ્લેથી ત્રીજો છે, તો અહીંયા છેલ્લેથી ત્રીજો કોણ છે? આઈ છે. ટી આઈ લઈ છે. પછી અહીંયા ટી માટે, તો ટી માટે શું કયો હતો આપણે? એક્સ, કેમ કે પહેલો જ છે. ઈ માટે તો 1 2 3 4 અને 5મો છે. 1 2 3 4 અને 5. તો ઈ માટે એ લઈ શકીએ. પછી એલ માટે, તો એલ માટે છેલ્લેથી ઓ ની બાજુમાં આર લઈ શકીએ. ચલો, તો આવો જવાબ બને છે. તો ઓપ્શન આપણો સી જવાબ બનશે. બધી રીતે આપણે જોઈ લેવાનું છે, બરોબર. હવે રીના અને સાલુ એક વ્યવસાયમાં ભાગીદારો છે. રીના 35,000નું 8 મહિના માટે રોકાણ કરે, સાલુ 42,000નું 10 મહિના માટે. કુલ નફો 31,570 થયો હોય તો રીનાનો હિસ્સો કેટલો હશે? તો પહેલાં તો આપણે શું કરીએ છીએ ભાઈ? રોકાણ ગુણ્યા સમય કરી દઈએ. તો 35,000નું રોકાણ છે, તો પહેલાં તો આપણે રોકાણનો ગુણોત્તર લઈ શકીએ છીએ. તો 7 5 35 અને 7 6 42. તો 5 જે છે અને 6 ના ગુણોત્તરમાં રોકાણ કર્યું છે. આને 8 મહિના માટે કર્યું, આને 10 મહિના માટે. તો બસ આ બેનો રેશિયો લેવાનો છે. તો 5 દુ 10 થશે, અહીંયા 4 દુ 8 થશે. એટલે 2:3 નો ગુણોત્તર બન્યો, બરોબર. હવે એ આપણો નફાનો ગુણોત્તર મળ્યો. તો 5 જે છે ટોટલ નફો થયો, કેમ કે આનો 2 અને આનો 3 થયો. તો 5 ની કિંમત આપી છે 31,570. આપણે પૂછ્યું છે કોનું? તો રીના. તો અહીંયા રીનાની 2 છે, તો 2 ની કિંમત કેટલી થશે? તો 2 ગુણ્યા 31,570 અને ભાગ્યા 5. તો આપણે પહેલાં તો 5થી અહીંયા ઉડાડ તો 2 થશે, કેમ કે આને આપણે 10 માની લઈએ છીએ. શું કરીએ છીએ તમને જોજો, ધ્યાનથી સમજજો. હું યુનિટ ડિજિટથી જાઉં છું. અહીંયા 5 છે. હવે અહીંયા યુનિટ ડિજિટ કેટલો છે? તો અહીંયા 70 હતો, એને આપણે ગુણ્યા 10 કરી દીધો. તો 5 દુ 10 થયા. હવે 2 દુ 4 થયા, અને 4ને આપણે 7 વડે ગુણીએ તો 7 ચોક 28 થશે. તો છેલ્લે 8 હોય જવાબ આવે. તો આપણો છેલ્લે 8 હોય એવો એક જ ઓપ્શન છે. ચલો, a બરાબર 3 + 2√2 અને b બરાબર 3 - 2√2 હોય તો રૂટ AB કેટલો થશે? તો આ બેનો ગુણાકાર છે પહેલાં, બરોબર. તો હવે એ બેનો ગુણાકાર થશે તો વર્ગમૂળમાં કેટલો થશે? તો 3 + 2√2 અને ગુણ્યા 3 - 2√2. હવે આ વસ્તુ તો શું થઈ ગઈ? તો a - b અને a + b થઈ ગઈ. તો આની બરાબર આપણે શું લખી શકીએ? તો ભાઈ વર્ગમૂળમાં a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો a નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને ઓછા b એટલે કેટલું છે? 2√2. એનો વર્ગ કરીએ તો કેટલો થશે? 2 નો વર્ગ 4 અને √2 નો વર્ગ 2, એટલે 4 દુ 8 થશે. તો 9 - 8 થશે. તો વર્ગમૂળમાં 1 થઈ ગયો. તો વર્ગમૂળ 1 નું વર્ગમૂળ 1 જ થાય. ચલો, પાછો જોડણી આવી એટલે ગુજરાતી આવી ગઈ ભાષા. જવા દો. હવે એસ એ વીનો એકમાત્ર પુત્ર છે. તો એસ જે છે વીનો એકમાત્ર પુત્ર છે. તો અહીંયા વી કરીએ, એનો એકમાત્ર પુત્ર આપણે એસ કરી દઈએ. વીના લગ્ન આર સાથે થયા છે, તો અહીંયા આપણે આર કરી નાખીએ.
એમ આરની પુત્રી છે. તો હવે આ બેના લગ્ન થયા તો અહીંયા એમ જે છે આની શું થઈ જશે? એસની બહેન થઈ જશે. હવે આર જે છે એના દાદી છે. આર દાદી છે તો એ સ્ત્રી હશે અને આ પુરુષ હશે, પણ એના દાદી છે તો એસ એ સાથે કઈ રીતે સંબંધિત છે? તો નક્કી ના કરી શકાય. કેમ કે એમ કીધું છે કે ભાઈ આર જે છે એના દાદી છે. અચ્છા, નક્કી કરી શકાય. કેમ કે ગુજરાતી ભાષામાં તમે જો એમનું કોઈ અહીંયા તમે લ્યો એ છોકરો અથવા છોકરી તમે જે લ્યો તો આર જે છે એ શું થશે? તો નાની થશે. આપણને એ પૂછે દાદી. તો ગુજરાતી ભાષામાં જઈએ ને તો અહીંયા એસને આપણે કંઈક એ જે છે એ એસની પુત્રી અથવા પુત્ર હશે. તો એસ જે છે આપણે શું પૂછ્યું છે કે એસ કઈ રીતે સંબંધિત છે એ સાથે? તો એ સાથેનો એસ શું સંબંધિત થશે? તો પિતા થશે. હું ગુજરાતી ભાષા લઈને ચાલુ છું, બરાબર. કેમ કે અહીંયા એ લીધો હોત તો આર જે છે એ શું થશે? નાની થઈ જશે. એટલે એ ત્યાં નહીં આવે, એ અહીંયા જ આવશે, બરાબર. 5 સંખ્યાઓ છે એમની સરેરાશ 58 છે. હવે તેમાંથી પ્રથમ 2 સંખ્યાઓની સરેરાશ 48.5 છે અને છેલ્લી 2 સંખ્યાની સરેરાશ 53.5 છે. તો ત્રીજી સંખ્યા કઈ હશે એમ પૂછ્યું છે. હવે અહીંયા હું તમને ડેવિએશન મેથડથી કરાવીશ. કઈ રીતે છે? ભાઈ 5 સંખ્યા છે એમની 58 સરેરાશ આપી છે. ટોટલ આપણે 58 છે. આપણે શું કરશું? પહેલી 2 છે એની 48.5 છે, બરોબર. તો આ કેટલી ઓછી છે? તો 9.5 જેટલી ઓછી છે. આમાં તમે 9.5 ઉમેરો ને એટલે 58 થશે, બરોબર. તો આ 9.5 જેટલી ઓછી છે. હવે આ જે છે એ 2 જણાની છે તો આપણે શું કરશું? આના ગુણ્યા 2 કરી દઈશું. એટલે કેટલું થઈ ગયું ભાઈ? 9.5 ગુણ્યા 2 9 18 ને 19 થઈ ગયું. એવી જ રીતે 53.5. તો એ 53.5 જે છે આ શું છે? ઓછી છે. તો આપણે એને માઇનસ આપશું કે ભાઈ ઓછી છે. 53.5 58 થી કેટલી ઓછી છે? તો 58 થી કેટલી ઓછી છે? 4.5. કેમ કે તમે 4.5 ઉમેરશો ને 53.5 તો 58 થઈ જશે, બરોબર. તો 4.5 જે છે એટલી ઓછી છે. એના ગુણ્યા આપણે પાછા 2 કરી દો એટલે 4 2 8 ને 1 9 -9 થઈ ગયા. હવે ત્રીજી સંખ્યા હશે ને એને આપણે સરેરાશ 58 કર્યું હોય ને તો આપણે આટલી જે છે ને એ વધારવી પડે. શેમાં? તો 58માં વધારવી પડે. તો આપણે ત્રીજી સંખ્યા કઈ થશે? તો 58 + 19 અને +9 કરવા જોશે. તો 19 ને 9 કેટલા થશે? 28 અને 58 બીજા. તો 50 ને 20 70, 70 ને 16 86. એટલે 86 જે છે આપણો જવાબ થશે. આ જે છે ડેવિએશન મેથડ અથવા ભારિત સરેરાશ કહી શકાય, બરોબર. ચલો, બાકી જેને ના ખબર પડતી હોય તો શું કરવાનું? ભાઈ આના ગુણ્યા 2 કરી નાખવાના, આના ગુણ્યા 2 કરી નાખવાના, આનો સરવાળો કરી નાખવાનો અને આના ગુણ્યા 5 કરી નાખવાનો, એમાંથી બાદ કરી નાખવાનો, બરોબર. 30 વસ્તુની વેચાણ કિંમત એ 25 વસ્તુની ખરીદ કિંમત જેટલી છે. તો 25 વસ્તુની ખરીદ કિંમત એટલે સીપી મૂળ કિંમત. તો 25ની સીપી એ કેટલી છે? 30 વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ એસપી જેટલી છે. તો સીપી અને એસપીનો રેશિયો શું મળ્યો? અથવા તો તમે આમ પણ કરી શકો, 5 6 30 અને 5 5 25. તો 6/5 મળ્યું. એનો મતલબ શું છે કે ભાઈ વેચાણ મૂળ કિંમત 6 હોય ને ત્યારે વેચાણ કિંમત 5 થાય છે. એટલે 1ની ખોટ જાય છે. કેટલા ઉપર? તો 6 ઉપર ખોટ જાય છે. હવે 1/6 હોય એટલે 16.66 થાય. એ શું થાય? આપણી ખોટ. તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. હવે એક વિદ્યાર્થી છે 100 ગુણના એવા 8 પેપરમાં 55% ગુણ મેળવે છે. 100 ગુણના 8 પેપર છે એમાં 55% ગુણ મેળવે છે. પછી એમ કીધું કે ભાઈ તેણે મેળવેલ કુલ ગુણના 15% ગુણ અંગ્રેજી વિષયમાં છે. તો તેણે અંગ્રેજીમાં કેટલા ગુણ મેળવ્યા હતા? 8 પેપર છે 100 એટલે કેટલા? 800 માર્કનું પેપર હશે. અથવા તો એમ પણ કહી શકે ભાઈ એક પેપરમાં આપણે માની લઈએ બધા પેપરમાં 55% ગુણ આવ્યા, બરોબર. તો બધામાં 55 માર્ક આવ્યા. એવા 8 વિષય છે તો ગુણ્યા 8 કરી દઈશું. તો 400 ને કેટલા થશે? 40 માર્ક ટોટલ હતા. હવે એમ કીધું છે કે એને મેળવેલા કુલ ગુણના 15% ગુણ. મેળવેલા ગુણ કેટલા થયા આપણા? 440. હવે એના 15%. તો 15% એટલે 3/20 કરી શકીએ આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 440 છે
એના 15% એટલે 3/20 કરી શકીએ, બરોબર. અહીંથી 0 થી 0 ગયો અને અહીંયાથી 22 દુ 44, તો 22 તરી 66 થઈ ગયું. એ શું થઈ ગયું? અંગ્રેજીના માર્ક. તો સી આપણો જવાબ થઈ જશે. દ્વિઘાત સમીકરણ અંગે નીચેની પૈકી કયો વિકલ્પ સાચો છે એમ કીધું છે. તો 2x² - 4x + 3x આવું આપ્યું છે, બરાબર 0 છે, બરોબર. તો હવે અહીંયા શું કીધું છે કે ભાઈ આ બંનેના આપણે ઉકેલ કેટલા છે જોવાનું છે. તો ઉકેલ માટે આપણે સૂત્ર પણ છે કે ઉકેલ એટલે ± કોઈ પણ આપણે લઈ શકીએ, ± અહીંયા બી સોરી બી ± અહીંયા રૂટમાં b² - 4ac અને છેદમાં 2a, આવા બે રૂટ મળે, બરોબર. બી એટલે શું થઈ ગયું? તો આ જે છે એ છે, અહીંયા બી છે અને આ સી છે. તો બી એટલે -4 લેવાનું આપણે, બરોબર. તો -4 ± વર્ગમૂળમાં પાછું -4 નો વર્ગ 16 થશે અને -4ac ફોર્મ્યુલા આવશે. તો એસી એટલે 3 દુ 6 થઈ ગયા અને એના ગુણ્યા આપણે 4 વડે હજી કરવાનું છે. તો 3 દુ 6 ચોક 24 થઈ ગયા, તો -24 થઈ ગયા. અહીંથી તમે જુઓ ને તો 16 એટલે 16 - 24 એટલે શું થઈ ગયું ભાઈ? વર્ગમૂળમાં -8 થઈ ગયું. હવે માઇનસ વર્ગમૂળ આવે એટલે જે રૂટ મળશે અથવા એને આપણે ઉકેલ કહીએ તો એ વાસ્તવિક નહીં મળે, બરોબર. ઇમેજનરી રૂટ્સ કહી શકીએ. તો વર્ગમૂળમાં આવે એટલે આ સમીકરણનો કોઈ વાસ્તવિક ઉકેલ નથી, રિયલ રૂટ ના મળે, ઇમેજનરી રૂટ મળે, બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ. સમાંતર શ્રેણી છે, એનું 30મું પદ કયું હશે? હવે 30મું પદ છે, આપણે શું કરીએ છીએ હંમેશા? તો આપણે એક વસ્તુ શીખવાડી છે ભાઈ a + n - 1d આ કરી દે ને એટલે આપણને શું કહેવાય, જેટલામું પદ હોય ને એટલું મળી જાય. 30મું પદ છે તો એની જગ્યાએ આપણે 30 મૂકીશું અને એમાંથી એક એટલે 29d a+. હવે a એટલે પેલું પદ, તો 10 + 29 ગુણ્યા ડિફરન્સ કેટલો છે? તો ડિફરન્સ કેટલો છે? અહીંયા -3 થાય છે, અહીંયા -3 એટલે -3 નો ડિફરન્સ છે. અહીંયા -3 મૂકશું તો 10 - 29 તરીકે કેટલા થાય? 87. તો -77 જે છે એ આપણું 30મું પદ થશે. સમગુણોત્તર મધ્યક કીધું હોય કોઈ પણ સંખ્યાનું, તો આપણે શું કરીશું? બંને સંખ્યાનો ગુણાકાર અને એનું વર્ગમૂળ. તો 2/9 ગુણ્યા 8/25. તો અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ તો શું થશે ભાઈ? 8 દુ 16 છેદમાં ક્યાં પૂછ્યા હતા? 1 સેકન્ડ. છેદમાં 9 ગુણ્યા 25 એટલે અંશમાં થશે 4, નીચે થશે 3 ગુણ્યા 5 એટલે 4/15 જે છે આપણું ગુણોત્તર મધ્યક થશે. ચલો x અને y સમપ્રમાણમાં હોય તથા જો x/y બરાબર 1/4 હોય તો x બરાબર 8 હોય ત્યારે y નું મૂલ્ય કેટલું? તો હવે x બરાબર 8 હોય તો y કેટલા હશે? કેમ કે સમપ્રમાણમાં છે, x વધે તો y પણ વધે, બરોબર. એટલે ગુણોત્તર તો સરખો રહેવો જોઈએ, 1/4 રહેવો જોઈએ. તો આ ગુણોત્તર આપણે 1/4 બનાવવાનો છે. તો 1 ની કિંમત આપણે 8 આપી છે, તો 4 ની કિંમત કેટલી થશે? 32 થશે. તો આપણો જવાબ થશે 32. બે ટ્રેનની ઝડપનો ગુણોત્તર 7/8 છે. હવે બીજી ટ્રેન 4 કલાકમાં 400 કિલોમીટર દોડે છે. બીજી ટ્રેન જે છે એ 4 કલાકમાં 400 કિલોમીટર દોડે, તો 1 કલાકમાં કેટલી દોડે? 100 કિલોમીટર દોડે. તો 100 કિલોમીટર પ્રતિ કલાક એ શું થઈ ગઈ? બીજી ટ્રેનની ઝડપ થઈ ગઈ. એટલે આ જે છે 8 ની કિંમત આપણને 100 મળી ગઈ. હવે પૂછ્યું છે પહેલી ટ્રેનની ઝડપ કેટલી? તો 7 બરાબર કેટલા? તો 8 બરાબર આપણે 100 હોય તો 7 બરાબર શું થશે? ભાઈ 700/8. અહીંયા 7/8 જેને આવડતું હશે ને કે ભાઈ 87.5% થાય, એને કંઈ વાંધો નહીં થાય. આપણે ડાયરેક્ટ આપણે જવાબ ટીક કરીને હાલતા થઈ જવાનું છે. ચલો વિધાન અને તારણ આપ્યું છે. કેટલાક કૂતરા ઉંદર છે, તો કેટલાક કૂતરા ઉંદર આપી દઈએ. અહીંયા ઉંદર. બધા જ ઉંદર ઝાડ છે, તો બધા જ ઉંદર આપણે શું કરશું? બધા જ ઉંદર આપણે ઝાડ કરી દઈએ. કેટલાક ઝાડ કૂતરા નથી.
તો કેટલાક ઝાડ છે ને એ કૂતરા નથી, એટલે આ ભાગ જે છે ને એ આપણે એમ માની લઈએ કે ભાઈ અહીંયા કૂતરા નથી એવું આપ્યું છે. ચલો તારણ શું આપ્યું છે? કેટલાક ઝાડ કૂતરા છે. તો આ ભાગના જે ઝાડવા છે એ આપણે કૂતરા છે. તો પહેલું વિધાન આપણું સાચું છે. બધા કૂતરા ઝાડ છે, તો બધા કૂતરા ઝાડ છે એવું આપણને ડાયરેક્ટ ક્યાંય આપ્યું નથી, તો આ વિધાન આપણું ખોટું છે. કોઈ ઝાડ કૂતરા નથી, તો એવું તો પોસિબલ નથી, કેમ કે આ તો કેટલાક ઝાડ કૂતરા છે, તો સાચું છે. તો આ પણ ખોટું છે. તો ખાલી તારણ એક અનુસરે છે. બરોબર. નીચેની કઈ આકૃતિ સસ્તન પ્રાણી કૂતરો અને ચામાચીડિયું વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો કૂતરો જે છે એ સસ્તન પ્રાણી છે, એટલે સસ્તન પ્રાણી જે છે એમાં આપણો કૂતરો આવશે. અને ચામાચીડિયું શું છે? આપણે પક્ષી છે, તો ચામાચીડિયું આપણે બહાર લઈ લઈએ. બરોબર. તો આકૃતિ બી આપણો જવાબ થશે. નીચેને આપેલી માહિતીનો મધ્યસ્થ અને બહુલકનો તફાવત શું થશે? તો મધ્યસ્થ અને બહુલક માટે આપણે શું કરીએ છીએ? પહેલાં તો આપેલી જે આપણને અવલોકનો આપ્યા હોય ને એને આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. તો પહેલાં તો 10 સૌથી નાની ગોતીએ, તો 10 10 10 3 વાર છે. 10 10 10. પછી શું છે? તો એનાથી મોટી સંખ્યા 11 છે, તો 11 એક વાર છે. પછી શું છે? તો 11 પછી 12 છે. પછી 12 આવી ગયું, 13 લઈએ, 14 લઈએ, તો 13 લઈએ, 14 લઈએ, પછી 15 લઈએ અને 17 લઈએ. હવે આવા દાખલામાં પહેલાં આપણે શું કરવાનું? ભાઈ કે બાકી નથી ગયા ગણ લેવાનું. 1 2 3 4 5 6 7 8 અને 9 છે. 3 3 6 અને 3 9 થઈ ગયા. ચલો હવે મધ્યસ્થ એટલે શું થશે? તો ભાઈ 9 પદ છે, તો વચ્ચેનું પદ હશે એ આપણું શું થશે? મધ્યસ્થ. તો બંને બાજુથી આપણે 5 5 પદ આપણે કાઢી શકીએ. સોરી 4 4, તો 4 4 પદ અહીંથી, 4 અહીંથી, એટલે આ શું થઈ ગયું આપણું? તો એ આપણો થઈ ગયો મધ્યસ્થ. બહુલક, તો જે સૌથી વધુ રિપીટ થતો હોય આપણો બહુલક હોય, તો આ આપણો રિપીટ થાય 10 3 વખત થાય, તો બહુલક આપણો કેટલો થઈ ગયો? 10. એ બેનો તફાવત પૂછ્યો છે. 10 અને 12નો તફાવત 2 થશે. નીચેની આકૃતિમાં રેખા એમ ત્રિકોણ GHI ની બાજુ GH ને સમાંતર હોય. ત્રિકોણ GHI ની બાજુ GH ને GH તો બાજુ અહીંયા છે, એને સમાંતર. સોરી, અહીંયા કંઈક મિસ્ટેક છે. અહીંયા GH ને સમાંતર ન આવે, પણ HI ને સમાંતર હોય એમ કીધું છે. બરોબર. અહીંયા HI ને સમાંતર હોય એવું કહેવાય, કેમ કે આ બંને રેખા, આ રેખા એમ છે એ આપણે એમ કીધું છે કે ભાઈ HI ને સમાંતર છે. તો x નું મૂલ્ય કેટલું હશે? તો હવે બે સમાંતર રેખા હોય તો અહીંયા આપણે શું બને છે? ઊંધો z બને છે. તો સમાંતર રેખા ઊંધો z બને તો અહીંયા પણ x ની કિંમત આપણને કેટલી મળે? 30 ડિગ્રી મળે. નીચેની શ્રેણીનો અભ્યાસ કરી પ્રશ્ન 59 અને 60 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઉપરોક્ત વ્યવસ્થામાં એવા પ્રતીકો છે કે જેની તરત પહેલા એક સંખ્યા હોય. પ્રતીક એટલે આપણે સિમ્બોલ લઈએ, એની પહેલા એક નંબર છે. સંખ્યા એટલે નંબર. બરોબર. અને તરત પછી વ્યંજન ન હોય. વ્યંજન ન હોય એવું કીધું છે. તો પહેલા આપણે શું કરીશું? આ વસ્તુ જોઈશું. પછી કોઈ પ્રતીક છે એની પહેલા નંબર છે, જોડી ગોતી લેવાની અલગથી. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. પ્રતીક પહેલા નંબર જોઈએ. બરોબર. અહીંયા છે, અહીંયા ક્યાંય નથી. ચલો 4 એવા મેળા. હવે એના તરત પછી વ્યંજન ના હોવો જોઈએ. બરોબર. એના તરત પછી વ્યંજન ના હોવો જોઈએ. તો અહીંયા તરત પછી તો સ્વર છે, તો આ આપણી એક જોડી થઈ ગઈ, કેમ કે આપણને એમ કીધું છે કે વ્યંજન ના હોવો જોઈએ. બરોબર. 7 પછી ડી, તો ડી એ વ્યંજન છે. બરોબર. તો એ આપણું કેન્સલ થઈ ગયું. 3 પછી 9, તો ત્યાં પણ વ્યંજન નથી, એટલે આ એક જોડી બની ગઈ. અને સ્ટાર પછી 6 છે, તો એવી ટોટલ કેટલી જોડી બની? એક સેકન્ડ. ચાલો, તો 1 2 અને 3 જોડી એવી બની ગઈ છે. હવે જમણા છેડાથી 13મા તત્વની ડાબી બાજુએ 10મું તત્વ કયું છે? તો જમણો છેડો છે એનાથી 13મું તત્વ, અને એનાથી ડાબી બાજુએ 10મું તત્વ. હવે એક વસ્તુ તમે જુઓ, જમણો છેડો અહીંયા છે, એનાથી 13મું તત્વ. અહીંથી આપણે પહેલો 13મું ગોતવાનું અને પછી એનું 10મું. તો અહીંયા ટોટલ તમે ડાયરેક્ટ જુઓ,
ધારો કે અહીંયા કોઈ આવ્યું, બરોબર, તો એને ડાબી બાજુ પાછું 10મું જોવાનું, તો આ પહેલું, બીજું, ત્રીજું. એને મતલબ શું છે કે આપણે ભાઈ અહીંથી ડાયરેક્ટ આપણે 23મું ગણી લઈએ તો પણ ચાલે. તો અહીંથી 3 3ની જોડ બનાવીએ. 3 3 6 3 9 3 12 3 15 3 18 3 21, 21 ને 1 22. તો 7મું ડાબી બાજુએ જમણા છેડાથી, તો આપણે 23મું જ ગણવાનું છે. સોરી, હા 23મું ગણવાનું, આપણે 21મું ગણ્યું, બરોબર. આ 21 થયું, અહીંયા સુધી 21 થયા. 3 3ની કેટલી પેર બની? તો 1 2 3 4 5 6 અને 7 પર. 21 થયા, 22 અને આ 23મું, તો 23મું થઈ ગયું આપણું F. ચલો પાછો ફકરો આવ્યો છે. કેટલા છે? 61 થી 65 સુધીના. ચલો 66મો પ્રશ્ન જોઈ લઈએ. એક સ્પોર્ટ્સ ક્લબમાં જુદી જુદી ઊંચાઈના 4 ખેલાડી છે, ABCD. હવે ડી એ જેટલો ઊંચો નથી અને સી જેટલો નીચો નથી. એનો મતલબ શું છે? ભાઈ ડી જે છે એ જેટલો ઊંચો નથી, એથી નાનો છે. તો અહીંયા એ જે છે એનાથી નાનો ક્યાંક ડી છે. પછી શું કીધું કે ડી જે છે એ સી જેટલો નીચો નથી. સી જેટલો નીચો, ડી એ જેટલો ઊંચો નથી અને સી જેટલો નીચો નથી. એટલે સી કરતાં થોડોક ઊંચો છે, તો સી કરતાં થોડોક ઊંચો આપણે લઈ લઈએ. હવે એમ કીધું છે કે બી એ ડી કરતાં નીચો છે, તો ડી જે છે એના નીચે આપણે બી છે ક્યાંક, બરોબર. પણ સી કરતાં ઊંચો છે, તો પણ સી કરતાં ઊંચો છે. તો બે કન્ડિશન આપણી બની છે. હવે જો રોહન તેની ટીમ માટે સૌથી ઊંચા ખેલાડીને પસંદ કરવા માગે તો તેને કોને પસંદ કરવો જોઈએ? હવે આપણે કેસ શું બન્યો છે? વસ્તુ જુઓ તમે, 4 ખેલાડી છે. હવે અહીંયા તો ખબર પડી ગઈ કે સી જે છે એ બીની નીચે આવે છે. હવે ડી પહેલાં તો આપણે એ આવે છે. હવે સૌથી ઊંચા ખેલાડીને પસંદ કરવો હોય તો ખાલી એને પસંદ કરવો પડે, બરોબર. a - b બરાબર 10 અને ab બરાબર 7 હોય તો a² + b² મૂલ્ય કેટલું થશે? ઘણાને આવા દાખલામાં પણ આપણે ગ્રુપમાં ડાઉટ આવે છે. આપણે શું કરશું? આ બંને બાજુ વર્ગ કરી દઈશું. હવે a - b નો વર્ગ છે, a - b નો વર્ગ છે, તો એનું સૂત્ર શું થશે? તો a² - 2ab + b², બરોબર. એ આનું સૂત્ર લખ્યું છે. તો અહીંયા શું થશે? a² - 2ab + b² બરાબર શું થશે? બંને બાજુ આપણે વર્ગ કર્યો તો 100 થઈ જશે. હવે ab ની જગ્યાએ તો આપણે 7 મૂકી શકીએ. અહીંયા જુઓ, તો a² - અહીંયા 7 મૂકો તો 7 દુ 14 થઈ ગયું, અને પ્લસ b² બરાબર 100 થઈ ગયું. હવે a² + b² શું થઈ ગયું? તો 14 માઇનસ છે, સામે જાય તો પ્લસ થઈ જાય, તો 114 થઈ ગયું. આપણને એ જ પૂછ્યું છે. ચલો, ઇલેક્ટ્રોફોરેસિસ શબ્દ છે એમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં? તો એવો એકાદી તો હશે. પહેલાં જ તમે જુઓ, એસ છે તો છે, ઈ છે તો છે, આર છે, પી છે, ઓ છે, એલ છે, એલ છે, ઈ છે તો ઈ છે પાછો, ટી છે. તો પહેલો તો બનાવી શકાય. તો આ પ્રશ્નમાં આપણે શું કરવાનું છે? એવું એકાદી ફોન્ટ હશે, અક્ષર હશે કે જે આમાં નહીં હોય, બરોબર. તો અહીંયા તમે જુઓ, એચ ડાયરેક્ટ નજર પડી ગઈ. આમાં અચ્છા એચ તો છે, સોરી. ક્રાઇસિસ પણ બની શકે, CRIS. ક્રાઇસિસ નહીં બની શકે કેમ કે એમાં 2 વાર આઈની જરૂર પડે છે આપણે, બરોબર. પણ આપણી પાસે જે આપણને સ્પેલિંગ આપ્યો છે એમાં એક જ આઈ છે, તો ક્રાઇસિસ શબ્દ બની શકશે નહીં. કયો વિકલ્પ જુદો પડે છે? તો અહીંયા ડી એટલે 4, 15 અને 7 આપ્યું છે. આઉટમાં જોઈએ તો 15, 21, 20. અહીંયા જોઈએ તો 4, 9, 14, 6, 5 અને 4 આવી રીતે આપ્યું છે. કંઈક કયો વિકલ્પ જુદો પડે છે? ડોગ, આઉટ, ડીન, ફેડ. 14, 7 ની 4 11. નંબરમાં તો આપણે આપ્યું પણ કંઈ લાગતું નથી. અહીંયા 9નો વધારો.
પાછા 8 ઘટે છે, અહીંયા -1 +6 થાય છે. તો એવું કંઈ લોજિક તો લાગતું નથી. એક લોજિક મને એવું લાગે છે ભાઈ, આમાં છે ને 2 સ્વર છે, ઓ અને યુ, બાકી બધામાં એક એક સ્વર છે. તો મને એવું લાગે છે કે આઉટ અલગ પડે છે. પછી ખબર નહીં આન્સર કે એમાં શું લોજિક હોઈ શકે. આમાં રિઝનિંગમાં તો ઘણા બધા લોજિક લાગે, બરોબર. નીચેના કોષ્ટકમાં ખૂટતી સંખ્યા કઈ હશે? તો 5, 4 અને 2 છે. તો ખૂટતી સંખ્યા કઈ હશે? 5, 5 ચોક 20, 20 દુ 40, નહીં, 5, 4, 2 અને 18 છે. અચ્છા, 5 ને 4 9, 9 દુ 18. એટલે આ બેનો સરવાળો છે અને પછી આની જોડે ગુણાકાર છે. તો આ બેનો સરવાળો કરો, 4 ને 2 6, તો 6 પંચાને 30, બરોબર. તો 7 ને 4 11, 11 તરી 33. આવી રીતે થાય છે. નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ હશે? તો ખૂટતી સંખ્યા કઈ હશે એ જોવાનું છે. શું લોજિક શું છે? તો પહેલાં તો ઘટે છે ભાઈ, 31માંથી 13 થાય છે. તો કેટલા ઘટે છે? તો માઇનસ આપણે 18 થાય છે. પછી જોઈએ તો પછી શું થાય છે? 13માંથી 45 થાય. તો કેટલા વધે છે? અહીંયા 2, અહીંયા +32 થયા. અહીંયા જોઈએ તો કેટલા થાય છે? 45 ના 54. અચ્છા, અહીંયા એક વસ્તુ તમે જુઓ, આ બંને રિપીટ થઈ ગયા છે. 31નું 13 થઈ ગયું, 45નું 54 થઈ ગયું. તો અહીંયા શું હશે? 36 હશે, તો એનું 63 થયું હશે, બરોબર. આવું લોજિક દેખાય છે. 0.00001331નું ઘનમૂળ કેટલું હશે? હવે અહીંયા કેટલા પોઈન્ટ પછી કેટલા 0 છે એ ગણી લેવાના છે. તો ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો 10⁹ થશે છેદમાં. શું થશે? હવે 1331 છે, છેદમાં 10⁹ તમે લખી શકો. હવે એમ પૂછ્યું છે એનું ઘનમૂળ કેટલું? તો આનું આપણે ઘનમૂળ કાઢવાનું છે. તો અંશનું ઘનમૂળ શું થશે? તો 11 થશે, કેમ કે 11નો ઘન 1331 થાય. અને નીચે આપણે શું થશે ભાઈ? 10⁹ છે, એનું ઘનમૂળ લીધું એટલે 1/3 થશે. તો ઉપર તો 11 હતું, નીચે આપણે શું થશે? 3 તેરી 9, એટલે 10નો ઘન થશે. એટલે 11/1000 થશે. 11/1000 હોય તો આપણે 3 પોઈન્ટ પછી 3 આંકડા હોવા જોઈએ. તો 0.011, બરાબર. તો સી આપણો જવાબ થશે. ચલો, ક્રોસનો અર્થ ભાગાકાર હોય, માઇનસનો અર્થ ગુણાકાર હોય, ભાગાકારનો અર્થ પ્લસ હોય તો આની કિંમત શું થશે? હવે માઇનસનો અર્થ શું છે? પહેલાં તો માઇનસ છે, તો માઇનસનો અર્થ ગુણાકાર છે. અહીંયાથી અહીંયા જુઓ, અહીંયા આપણે ગુણાકાર છે. ભાગાકારનો અર્થ શું છે? તો અહીંયા પ્લસ છે, તો અહીંયા આપણે પ્લસ કરી દઈએ. ક્રોસનો અર્થ ભાગાકાર, તો અહીંયા ભાગાકાર છે. અને પ્લસનો અર્થ માઇનસ, તો અહીંયા બાદબાકી છે. તો પહેલાં તો આપણે કાઉન્સની અંદર જે છે આપણે વહીવટ કરવો પડશે, બરોબર. હંમેશા સૌથી પહેલાં કાઉન્સની અંદર હોય એનો વહીવટ થાય. તો એમાં પણ આપણે પહેલાં ગુણાકારનો વહીવટ થશે. તો 15 તરી 45, 45 ને 11, 45 ને 11 કેટલા થશે? તો 56 થાય. અહીંયા થઈ ગયા આપણા 56, બરોબર. ભાગ્યા 8 છે, તો એના ભાગ્યા આપણે 8 કરી દઈએ. અને -6 છે, તો 8 × 56 અને -6 છે, તો 1 આપણો જવાબ થઈ જાય. ચલો, માહિતીની પર્યાપ્તતા પછી 76 થી 78 છે. કેટલા બાકી છે? 80 સુધી બધા પ્રશ્નો છે. ચલો, ક્યાં પહોંચ્યા હતા આપણે? 74. 6 પ્રશ્નો બાકી છે. કદાચ 5-6 મિનિટ પતી જશે. હવે આપણને આપ્યું છે માહિતીની પર્યાપ્તતા. તો કોઈ સાંકેતિક ભાષામાં સેમનો સંકેત કઈ સંખ્યા છે એમ કીધું છે. વિધાન 1 એમ કીધું છે કે બોથ આર સેમ છે અને આ કોડ આપવામાં આવ્યો છે. તો એમાં તો કોઈ પણ વિધાન 1થી આપણે ખબર પડે કે કયો કોડ શેનો છે? તો ખબર પડે નહીં.
વિધાન 2 જોઈએ તો વિધાન 2માં કલર્સ આર સેમ એને આવી રીતે લખવામાં આવ્યો છે. તો એમાંથી પણ આપણને ખબર પડતી નથી ખાલી વિધાન 2થી કે ભાઈ શેનો કોડ શું છે. હવે બંનેને મિક્સ કરીએ, આપણને સેમ જે છે એનો કોડ જોઈએ છે. તો બંને વિધાન મિક્સ કરો તો અહીંયા આર છે, અહીંયા આર છે, અહીંયા સેમ છે, અહીંયા સેમ છે, બંને કોમન છે. અલગ કયા છે તો બોથ અને કલર્સ. તો અહીંયા પણ આ બે એલ એ છે અને ટી છે. તો અલગ કયા પડ્યા તો કે એ અને પી એ, આ બે અલગ પડ્યા, બરોબર. તો સેમ માટે આપણને જવાબ મળ્યો નહીં કે ભાઈ એમાં કયો જવાબ હોઈ શકે. તો આપણે બંને વિધાન ભેગા મળીને પણ જવાબ આપ્યા માટે પૂરતા નથી. ચલો નીચેની આ પ્રશ્નમાં પાછી માહિતીની પર્યાપ્તતા. રાજેશનો જન્મ કયા વર્ષે થયો હતો? વર્તમાન રાજેશ તેના પિતાથી 25 વર્ષ નાનો છે. રાજેશ છે એમાં 25 વર્ષની ઉંમર આપણે એડ કરી દઈએ તો એના કોની ઉંમર મળે? ફાધરની. તો એમાંથી આપણને એ ન ખબર પડે કે ભાઈ રાજેશનો જન્મ ક્યારે થયો છે, કયા વર્ષમાં થયો છે, એ ખબર પડે નહીં. હવે વિધાન 2 જોઈ લઈએ. તો રાજેશની બહેન કે જે 1974માં જન્મી હતી તે તેના પિતાથી 35 વર્ષ નાની છે. હવે રાજેશની બહેન જે છે 1974માં જન્મી છે, બરોબર. તે તેના પિતાથી 35 વર્ષ નાની છે. તો રાજેશની બહેન છે સિસ્ટર આપણે કહી દઈએ. એમાં આપણે 35 ઉમેરીએ ને તો એના પિતાની ઉંમર મળે, બરોબર. હવે આપણને અહીંથી પણ રાજેશનો જન્મ ક્યારે થયો ખબર પડતી નથી, કેમ કે વિધાન 2માં તો રાજેશ ક્યાંય છે જ નહીં. હવે આપણે બંનેને કમ્બાઈન કરી શકીએ, બંનેને કમ્બાઈન કરીને જોઈએ કે શું થાય છે. તો અહીંયા પણ એફ છે, અહીંયા બંને સરખા છે. તો આપણે એવી રીતે કરી શકીએ ભાઈ એ આર પ્લસ 25 બરાબર એસ પ્લસ 35, આમ કરી શકીએ. તો હવે 25 છે એને સામેની સાઈડ લઈ જઈએ તો આર માઇનસ એસ બરાબર 10 થયું. આર માઇનસ એસ બરાબર 10 એનો મતલબ શું થયો કે ભાઈ રાજેશની જે ઉંમર છે એમાંથી એની બહેનની ઉંમર બાદ કરી દઈએ તો 10 વર્ષ થાય. હવે રાજેશ બહેન જે છે એ 1974માં જન્મી હતી, બરોબર. એ 1974માં જન્મી હતી. તો રાજેશ જે છે એની બહેન એના કરતાં 10 વર્ષ નાની છે, એનો મતલબ એમ થયો, બરોબર. તો રાજેશની ઉંમર જે છે એનો જન્મ ક્યારે થયો છે તો 1964માં જે છે એ રાજેશનો જન્મ થયો હોય, કેમ કે એની બહેનને જન્મ 1974માં થયો, તો 10 વર્ષ પહેલાં રાજેશનો જન્મ થયો. તો બંને વિધાનો જવાબ ભેગા મળી જવાબ આપવા માટે આવશ્યક છે. ચલો 6 પ્રોફેસર છે, અલગ અલગ વિષય છે, અલગ અલગ શહેરોમાં છે. ચલો પી સંગીતના પ્રોફેસર છે, 6 છે તો આપણે 6 બની દઈએ, 1 2 3 4 2 3 4 5 અને 6. ચલો શું આપ્યું છે? PQRSTU. IU. હવે શું કીધું છે? અલગ અલગ વિષયમાં નિષ્ણાંત છે, તો વિષય છે અને શહેર છે, બરોબર. હવે પી જે છે એ સંગીતના પ્રોફેસર છે, તો પી ની સામે આપણે સંગીત લખી દઈએ અને તેઓ રાંચીમાં કાર્યરત છે, તો અહીંયા રાંચી છે. પછી ક્યુ ગણિતમાં છે, તો ક્યુ જે છે એ ગણિતમાં છે અને ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર, એક સેકન્ડ આપણે પહેલાં તો આખી લાઈન વાંચવી પડશે. ક્યુ ગણિત અને ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર નથી, એટલે અહીંયા ક્યાંય ભૌતિક વિજ્ઞાન નહીં આવે અને ગણિત નહીં આવે, પરંતુ તેઓ ભોપાલમાં કાર્યરત છે, એટલે અહીંયા ભોપાલ આવશે. આર કોમ્પ્યુટરના પ્રોફેસર છે, તો અહીંયા આપણે કોમ્પ્યુટર લખી નાખીએ. તેઓ જમશેદપુરમાં કાર્યરત છે, તો અહીંયા જમશેદપુર લખી નાખીએ. એસ ગણિતના પ્રોફેસર નથી, તો એસમાં પણ અહીંયા ગણિત નથી. ચલો તેઓ ચંદીગઢમાં કાર્યરત નથી, તો અહીંયા ચંદીગઢ પણ નહીં આવે. યુ ચિત્રકલાના પ્રોફેસર છે, તો અહીંયા આપણે ચિત્રકલા લખી દઈએ. અને તેઓ લખનૌમાં કાર્યરત છે, તો અહીંયા લખનૌ લખી નાખીએ.
હવે આગળ તમે જુઓ તો એક વસ્તુ તમારે આવી રીતે લખો ને તો તમને ખબર પડે કે ભાઈ આ લાઈનમાં કે ચંદીગઢ છે નહીં. એક આપણે સિટી બાકી રહ્યું તો ચંદીગઢ આપણું અહીંયા જ આવે એટલી ડાયરેક્ટ ખબર પડવી જોઈએ. તો અહીંયા આપણે ચંદીગઢ લખી નાખીએ. હવે વધ્યું કયું શહેર? તો પટના બાકી રહ્યું છે, તો અહીંયા આપણે પટના લખી નાખીએ. ચલો હવે બીજી વસ્તુ જુઓ, અહીંયા ગણિત નથી, અહીંયા ગણિત નથી, તો ગણિત માટે કઈ આ જગ્યા હશે? ડાયરેક્ટ ત્યાં આપણે ગણિત લખી નાખીએ. ચલો અહીંયા ગણિત લખ્યું. હવે શું છે તો ભાઈ અહીંયા ભૌતિક વિજ્ઞાન, એક સેકન્ડ સોરી, અહીંયા ભૌતિક વિજ્ઞાન નથી, તો ભૌતિક વિજ્ઞાન આપણે અહીંયા લખી શકીએ, તો ત્યાં આપણે ભૌતિક લખી નાખીએ. હવે વિષય કયો બાકી રહ્યો? ચિત્રકલા, તો અહીંયા આપણે ચિત્રકલા. અંગ્રેજી કયા પ્રોફેસર દ્વારા ભણવામાં આવે છે? તો અંગ્રેજી માટે કોણ છે? તો અંગ્રેજી માટે છે, અંગ્રેજી ક્યાં લીધું આપણે? સોરી, ચિત્રકલા આપણે બે લખી નાખ્યું, અંગ્રેજી બાકી રહેતું, કેમ કે ચિત્રકલા તો નીચે આવી ગયું, તો અહીંયા આપણે અંગ્રેજી બાકી રહે છે. તો એ ક્યુ દ્વારા ભણવામાં આવે છે. પછી ટી કયા શહેરમાં રહે છે? તો ટી કયા શહેરમાં રહે છે? ચંદીગઢમાં. તો ટીમાં જવાબ આવશે ચંદીગઢ, તો એક પણ નહીં. પટનામાં કયા પ્રોફેસર કાર્યરત છે? તો પટનામાં એસ કાર્યરત છે. 79મો પ્રશ્ન, રમેશ તેના ઘરેથી 7 કિલોમીટર સીધો ચાલે છે, ત્યારબાદ તેની ડાબી બાજુ વળે છે અને 5 કિલોમીટર ચાલે છે. પછી હવે તે ફરીથી તેની ડાબી બાજુ વળે છે, 7 કિલોમીટર ચાલે છે. જો હવે તેના ઘરથી પશ્ચિમ દિશામાં હોય તો તેને કઈ દિશામાં ચાલવાનું શરૂ કરવું હશે? આવા દાખલામાં શું કરવાનું છે ખબર છે? આપણે ગમે એ બાજુ ચલાવી દેવાનું. પહેલાં તો આપણે 7 કિલોમીટર ધારી લઈએ કે ભાઈ અહીંયા એનું ઘર છે અને ત્યાંથી 7 કિલોમીટર ચાલ્યો આ બાજુ. પછી શું કીધું? ડાબી બાજુ વળે. આ બાજુ જતો હોય તો ડાબી બાજુ ક્યાં હોય? ઉપર. પછી કેટલું ચાલે? તો 5 ચાલે છે, તો અહીંથી અહીંયા 5 ચાલે. પછી પાછો ડાબી બાજુ વળે ને 7 ચાલે છે. પછી ઉપર જતો હોય તો ડાબી બાજુ અહીંયા વળે ને પાછો 7 ચાલે છે, એટલે પાછો અહીંયા આવી ગયો. હવે તેના ઘરથી પશ્ચિમ દિશામાં હોય, ઘરથી પશ્ચિમ દિશામાં હોય તો કઈ દિશામાં ચાલવાનું શરૂ કર્યું હશે? હવે એક વસ્તુ જુઓ કે આપણે આવી રીતે હંમેશા દિશા કઈ રીતે આપી હોય? ભાઈ આ પશ્ચિમ છે, આ પૂર્વ છે, આ ઉત્તર છે, આ દક્ષિણ છે. સમજો. છેલ્લે આપણને શું કીધું છે કે છેલ્લે એમ કીધું છે કે તે તેના ઘરથી પશ્ચિમ દિશામાં હોય. હવે એનો ઘર ધારો કે અહીંયા હોય, એની પશ્ચિમ દિશામાં, માનો કે એનું ઘર અહીંયા છે, તો પશ્ચિમ દિશામાં એ અત્યારે છે. એનો મતલબ શું છે કે આપણે આ જે વસ્તુ છે ને આપણે થોડીક ફેરવી દેવાની. કઈ રીતે શીખવાડું? અહીંથી અહીંયા લઈ લઈએ, ઓપ્શન નથી આવતું, એક જ સેકન્ડ. અચ્છા આવી ગયો. જો અહીંથી આપણે આવી રીતે કરી નાખીએ તો કંઈ ફેર પડે? અહીંયાથી આપણે આમ કરી નાખ્યું. મૂળ તો આપણે શું છે આવી રીતે સમજવાનું છે કે આ વસ્તુ આવી રીતે છે. એમ કીધું. છેલ્લે શું કીધું કે ભાઈ ઘરથી પશ્ચિમ દિશામાં હતો, બરોબર. તો આપણે પશ્ચિમ દિશા ઉપર આવી ગઈ. આપણે જે આ રોટેટ કર્યું એનો મતલબ કે પશ્ચિમ દિશા ઉપર આવી ગઈ. તો એનો મતલબ શું થયો કે ભાઈ એને ચાલવાનું કઈ દિશામાં કર્યું હતું ચાલુ? તો ભાઈ પહેલાં એ કઈ દિશામાં? આપણે અહીંથી આ બાજુ ચાલ્યો હતો, તો અહીંથી આપણે અહીંયા જુઓ તો અહીંથી ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કર્યું હશે. હવે એક દૂધવાળો છે અને એક છાશવાળો છે, તેમના ડબ્બાઓ લઈને ગામમાં વેચવા જઈ રહ્યા હતા. પછી એમ કીધું છે કે દૂધવાળાએ કહ્યું કે તેની પાસે ઘણો વધુ ભાર છે, લાઈફ ઇઝ નોટ ઇઝી યાર. ત્યાર પછી છાશવાળાએ કહ્યું, તમે શા માટે આટલી ફરિયાદ કરો છો? અહીંયા એક દૂધવાળો છે અને એક છાશવાળો, એટલે બટર મિલ્ક આપણે કહી શકીએ. જો તમે મને 2 ડબ્બા આપો. કોણ કહે છે ભાઈ? છાશવાળો કહે છે કે તમે શા માટે આટલી ફરિયાદ કરો છો? જો તમે મને 2 ડબ્બા આપો તો મારી પાસે તમારા કરતાં 3 ગણા ડબ્બા થઈ જાય.
આ ક્યારે કે જ્યારે આ અને 2 ડબ્બા આપી દે ને ત્યારે અહીંયા 3 ગણા થઈ જાય છાશવાળા પાસે ડબ્બા, બરોબર. હવે આગળ એમ કીધું, પરંતુ જો હું તમને મારા 2 ડબ્બા આપું, એટલે છાશવાળો એને 2 ડબ્બા આને આપી દે, તો મારી પાસે તમારા કરતાં 3 ગણા સોરી, તો આપણી પાસે સમાન સંખ્યામાં ડબ્બા રહેશે. તો અહીંયા 1:1 થાય છે, બરોબર. હવે અહીંયા બંને કેસમાં આપણે શું થાય છે ભાઈ, ડબ્બા એકબીજાથી અદલા બદલી કરે છે, બીજું કંઈ નથી કરતું. તો ડબ્બા પહેલાં તો સરખા હોવા જોઈએ. તો સરખા કરવા માટે આ ટોટલ ડબ્બા કેટલા થાય છે? 4 થાય છે, આ 2 થાય છે. તો નીચે આપણે 2 વડે ગુણી દઈએ, તો 3 થયું અને અહીંયા 2:2 થયું. હવે આ 3 ક્યારે થતા? જ્યારે એને 2 ડબ્બા આપી દીધા હતા. પછી શું કીધું? પછી એમ કીધું કે જો પાછા હું તમને 2 ડબ્બા આપું, પાછા આપણે એમ માન લઈએ કે ભાઈ 3 આપી દીધા. પછી એમ કીધું જો 2 ડબ્બા આપે, પાછા 2 ડબ્બા આપે ને તો આપણી પાસે સમાન સંખ્યામાં ડબ્બા થઈ જાય. હવે અહીંયા આટલા થઈ ગયા હતા, બરોબર. હવે પાછા 2 ડબ્બા આપે, તો અહીંયાથી અહીંયા જાય ને એટલે આપણે શું માનવું ભાઈ, 4 ડબ્બા આપે એમ માનવાનું. 4 ડબ્બા આપે તો સરખા થઈ જાય છે. એનો મતલબ કે અહીંયાથી અહીંયા 1 જાય છે, ત્યારે એની 1ની કિંમત 4 આપણે માની લઈએ. તો શરૂઆતમાં કેટલા ડબ્બા હતા એમ પૂછ્યું છે. તો 1ની કિંમત આપણને કેટલી મળી? 4. તો અહીંયા 4 હશે, અહીંયા 4 તરી 12 હશે. પણ એ ક્યારે? કે જ્યારે આ 2 ડબ્બા એને આપ્યા હતા ત્યારે, બરોબર. આને જ્યારે અહીંયાથી 2 ડબ્બા આપ્યા ત્યારે એ પાછા આપી દો આપણે, તો અહીંયા 6 વધે ને આની પાસે 10 વધે. તો 6 અને 10 વાળો ડબ્બો છે એ આપણો જવાબ થશે. ચલો પાર્ટ બી આવી ગયો. તો 80 પ્રશ્નો હતા. આપણે કદાચ 1 કલાક 40 મિનિટ જેવું થયું હશે, મને આઈડિયા નથી. એટલામાં મેં આટલા પ્રશ્નો સોલ્વ કરાવી આપ્યા છે, બરાબર, સમજાવીને આપ્યા છે. ઘણા બધા કોમેન્ટમાં કરતા હોય છે, પણ મેં તમને એક્સપ્લેનેશન આપ્યું છે. તો આવી રીતે થોડીક ટાઈમ લાગે એક્સપ્લેન કરવામાં, બાકી તમે જાતે ગણતો હોય તો આટલી વાર ના લાગે. ચલો નેક્સ્ટ એક્ઝામ નજીક આવી રહી છે, એના માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.